આ પતી ગયું વૃદ્ધિના તબક્કાઓ અહીંયા પોઈ ગયા હતા ને. ચાલો, વૃદ્ધિ દર 3 પ્રકારનું છે ભાઈ. આંકડાકીય વૃદ્ધિને ઇંગ્લિશની અંદર એરિથમેટિક ગ્રોથ કહેવાય. શું કહેવાય? એરિથમેટિક. આને શું કહેવાય? ભૌમિતિક ને જીઓગ્રાફિક. જીઓગ્રાફિક ગ્રોથ તરીકે ઓળખવામાં. ભાઈ એરિથમેટિક ગ્રોથ એટલે શું અને જીઓગ્રાફિક ગ્રોથ એટલે શું? પહેલા તો આપણે જીઓગ્રાફિક ગ્રોથ એટલે સમજીએ. ભૌમિતિક વૃદ્ધિમાં શું થાય? તો અહીંયા જો તમને કેટલા કોષ બતાવી જુઓ તો 2 કોષ છે. 2 માંથી પછી કેટલા થઈ ગયા? 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32. ગણો તો અહીંયા 32 છે. ટેક્સ્ટ બુકમાં ગણો તો. છે હીરવા? એનો મતલબ શું થયો કે સર ઉત્પન્ન થતો દરેક કોષ કોષ વિભાજન પામીને પોતાના જેવા 2 કોષ ઉત્પન્ન કરે છે. અહીંયા 2 કોષ છે તો 2 માંથી 2 ઉત્પન્ન કરે એટલે 4 કોષ થયા. 4 માંથી 4 2 કોષ ઉત્પન્ન કરે એટલે 8 થયા. ખબર પડી? એટલે જેટલા કોષ છે ને એ બધા નવા નવા કોષ ઉત્પન્ન કરાવે રાખે. તો એવા વૃદ્ધિને ભૌમિતિક વૃદ્ધિ અથવા તો જીઓગ્રાફિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. હવે આ બાજુ વહી આવો. આ બાજુ જુઓ કેટલા કોષ છે. અહીં ઉપર જુઓ તો આ 1 કોષ અને આ બીજો કોષ બતાડો બધાને. હવે શું થાય છે તો કે સર 2 કોષ છે ને 2 કોષ એમાંથી આ કોષ છે ને જે જમણી બાજુનો હું જો એને ઘાટો કરું છું. આ બતાવી બધાને ઘાટો કર્યો બતાડો. એ શું કર્યું ખબર? એ વિભેદન પામી ગયો. વિભેદન પામી ગયો એટલે આકાર અલગ થઈ જાય કે ન થઈ જાય એનો. એટલે જો એ આકાર એનું મોટું થઈ ગયું ને અહીંયા બતાવેલો છે. બતાવીશ તમને એક. ડાબી બાજુનો જે કોષ છે ને ડાબી બાજુનો જે હું ગ્રીન કલરથી દર્શાવું છું એ કોષ વિભાજન કર્યો એટલે એના 2 કોષ બન્યા. આ 1 આ 2. સમજાણું તમને? ઓરેન્જ આ યલો વાળો કોષ કયો છે? એ આ છે. ઈની કોષ આ થાય કે ન થાય કયો તો મને. હવે શું થયું? આ 2 કોષ છે ગ્રીન કલરના એમાંથી જે જમણી બાજુનો ગ્રીન કલરનો છે ને વિભેદન પામી ગયો એટલે અહીંયા દર્શાવ્યો તમે જો બતાણો. ડાબી બાજુનો કોષ છે એ પાછું કોષ વિભાજન પામ્યું એટલે અહીંયા 2 થયા. સમજાય છે કે નથી સમજાતું? એટલે જેટલા કોષ ઉત્પન્ન થાય એ બધા કોષ વિભાજન નથી પામતા. એમાંથી અમુક કોષ વિભાજન પામી જાય છે ને અમુક કોષ એ શું કરે છે? કોષ વિભાજન પામે છે. સમજાય છે કે નથી સમજાતું? તો આપણા શરીરની અંદર આવી વૃદ્ધિ જોવા મળે, આવી વૃદ્ધિ જોવા મળે. વનસ્પતિની અંદર આવી વૃદ્ધિ જોવા મળે, આવી વૃદ્ધિ જોવા. તો જીઓમેટ્રિક ગ્રોથ એટલે કે ભૌમિતિક વૃદ્ધિ કોને કહેવાય? તો કે સર જેટલા કોષ ઉત્પન્ન થાય એ બધા કોષ વિભાજનની અંદર ભાગ લે તો એને શું કહેવાય? ભૌમિતિક વૃદ્ધિ કહેવાય. અને આંકડાકીય વૃદ્ધિમાં શું થાય? તો કે સર કોષો ઉત્પન્ન તો થાય સાથે સાથે વિભાજન પણ પામતા જાય, વિભેદન પામતા જાય છે. એવી વૃદ્ધિને શું કહેવાય? ભૌમિતિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. અહીં નીચેની બાજુએ તમને 2 વસ્તુ આપી છે. ભૌમિતિક વૃદ્ધિ આપી છે અને આંકડાકીય વૃદ્ધિ પણ આપી છે. ચાલો અહીંયા લખ્યું છે યુગ્મનજ. યુગ્મનજ એટલે શું થાય? તો કે સર અંડકોષ હોય, શુક્રકોષ હોય, બંને ફલન થઈને જે બને એને શું કહેવાય? યુગ્મનજ કહેવાય. કહેવાય કે ન કહેવાય? પાડા જેવું અહીં બનાવ્યું. આ એનું કોષ કેન્દ્ર. હવે આનું વિભાજન થાય એટલે કેટલા કોષો બને? જો તો અહીંયા એટલે અહીં વિભાજિત યુગ્મનજ લખ્યું. બતાવીશ તમને. 2 નાથી કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. 4 ના પછી 8 થાય. જો અહીંયા દર્શાવ્યું છે 1 2 3 4 5 6 7 8. બતાણું કે ન બતાણું? તો આમાં એક વિભેદન પામેલો છે હજી સુધી? તો કે સર અત્યારે તો હજી કંઈ વિભેદન નથી પામેલું. તો અહીંથી ત્યાં સુધીની જે ક્રિયાવિધિ છે એને કેવું વૃદ્ધિ કહે? તો કે સર ભૌમિતિક તબક્કો કહે. બધા કોષો વિભાજન કરે. સમજાણું? હવે જો નીચેની બાજુ શું થાય છે? અહીં નીચેની બાજુએ તો કે સર 8 કોષો હતા એમાંથી નીચેની બાજુના જે કોષો છે એ શું થાય છે? વિભેદન પામતા જાય છે. અને ઉપરના બાજુ કોષો છે એ પાછા વિભાજન પામી નવા કોષો ઉમેરશે. આવું ક્યાં જોવા મળતું હતું? તો કે સર આવું તો આપણને
પરોહાગ્રમાં જોવા મળતું હતું ઉપરની બાજુ કોષો નવા નવા આવતા જાય, નીચેના બાજુ છે એ વિભેદન પામી અને પેશી કે ગમે તે બનાવતા હતા. યાદ આવ્યું? તો આ ભ્રૂણાગ્રહમાં પણ આવું જોવા મળે, પરોહાગ્રમાં પણ આવું જોવા મળે. આ કેવી વૃદ્ધિ છે? તો કે સર આ છે એ આંકડાકીય વૃદ્ધિ છે. એટલે બે વૃદ્ધિ આપણને જોવા મળે. સમજાણું કે ડાઉટ છે આમાં? ચાલો બોલ. હે આંકડાકીયમાં ન ખબર પડી એટલે ઓલો ગ્રાફ છે એમાં આમાં કે આમાં? આ નીચેનામાં કઈ સમજવાનું નથી. જો નીચેનામાં શું દર્શાવ્યું છે, અહીંથી તો સ્ટેપ વાઇઝ આપ્યું. અહીંયા જો પાછા બે એરા મૂકી દે એટલે પછી બહુ ભવિષ્યની વાત કરી છે. ભવિષ્યમાં શું થાય છે? તો કે સર વર્ધનશીલ પેશી અહીં ઉપર હોય એ તો સતત કોષ વિભાજન કરી જ રાખે. એની અંદર જેટલા કોષ હોય 2 ના 4, 4 ના 5 બધા થાય કે ન થાય? 4 ના 8 ને એ બધું. તો વર્ધનશીલ પેશીમાં કઈ વૃદ્ધિ થાય? તો કે સર વર્ધનશીલ પેશીમાં ભૌમિતિક વૃદ્ધિ થાય. પરંતુ વર્ધનશીલ પેશીની નીચેનો જે વિસ્તાર છે, વિસ્તરણ પ્રદેશવાળો વિસ્તાર છે, ત્યાં કઈ વૃદ્ધિ થવા મળે? તો કે સર ત્યાં આંકડાકીય વૃદ્ધિ થવા. ખબર પડે છે? સમજાઈ ગયું? ડાઉટ છે? અહીંયા આ ગ્રાફ આપ્યો છે. આ ગ્રાફ કેનો છે? તો કે સર આ જે છે ને એ ભૌમિતિક વૃદ્ધિનો ગ્રાફ છે. ભાઈ અહીંયા જો ભૌમિતિક વૃદ્ધિમાં જો તો કોષોની સંખ્યા ઓછી થાય છે કે વધતી જાય છે? વધતી જ જાય, ઓછી તો નથી થતી. તો શું થશે? તો કે સર સમય જેમ જેમ પસાર થાય છે એમ વનસ્પતિની ઊંચાઈ વધે છે. ભાઈ શું કામ વધે? તો કે સર ત્યાં કોષોની વિભાજન છે એ વધતું જાય છે. એટલે સમજાણું કે ન સમજાણું? કેવો આલેખ છે જોવો તો ભાઈ, રેખીય આલેખ છે. બીજો આલેખ જો, આમાં કેવું થાય છે? તો કે સર સમય સાથે સરખી વૃદ્ધિ નથી થતી. પહેલા કોષોની સંખ્યા થોડીક વધતી, પછી એનું અંગ હોય કે વજન છે એ સમય સાથે ખૂબ વધી ગયું, કેમ કે વિભેદનની બધું પામતું હતું એટલે. પરંતુ એક સમય એવો આવી જાય ત્યાં પછી સ્થિર થઈ જાય, પછી સંખ્યા વધે નહીં. સમજાય છે? એક આપણે માનો કે પેટ્રી ડીશ લીધી, એમાં એક બેક્ટેરિયા આપણે નાખ્યું, લેક્ટોબેસિલસ નાખી દીધું. હવે શું થાય? તો કે સર એ બેક્ટેરિયા છે ને એ ખાય એટલે 1 ના 2 થયા, પછી 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16 થાય. થાય કે ન થાય? પરંતુ ક્યાં સુધી થાય ભાઈ? તો કે સર એને ખોરાક મળશે ત્યાં સુધી. ખોરાક મળવાનું બંધ થઈ જાય પછી શું થાય? એની સંખ્યા વધે કોઈ દિવસ? અચળ થઈ જાય. ખબર પડી? એવી રીતનું છે, બીજું કાંઈ નથી. એટલે બે આલેખ છે, એક તો રેખીય આલેખ છે ને એક કેવો આલેખ છે? ભૌમિતિક, આપણે સોરી સિગ્મોઇડ આલેખ છે. ચાલો, વૃદ્ધિમાં થતો વધારો છે જે આંકડાકીય હોય શકે અથવા તો ભૌમિતિક હોય. આંકડાકીય વૃદ્ધિમાં શું થાય છે? તો કે આંકડાકીય વૃદ્ધિમાં સમસૂત્રી ભાજન કે સમવિભાજનને અનુસરીને માત્ર એક બાળકોષ સતત વિભાજન પામે છે, જ્યારે બીજા બાળકોષો જે ઉત્પન્ન થતા છે એ વિભેદન પામી અથવા તો પરિપક્વન પામે છે. સમજાણું? ચાલો, આંકડાકીય વૃદ્ધિની સરળ અભિવ્યક્તિને આપણે ઉદાહરણ દ્વારા સતત દરે વિસ્તરણ પામતા મૂળમાં જોઈ શકીએ છીએ. આકૃતિ 15.5 ને જો ભાઈ, આ 15.5 ને જોઈ, જેમાં અંગની લંબાઈ છે અને સમય વિરુદ્ધનો આલેખ દર્શાવે છે, જેના પરિણામ સ્વરૂપે આપણને રેખીય વક્ર મળે છે. ક્લિયર? ગાણિતિક રીતે જોવું હોય તો LT = L0 + RT. L0 શું છે ભાઈ? માનો કે તમે અત્યારે જોઈ લીધું કે વનસ્પતિની ઊંચાઈ કેટલી છે. અત્યારે તો T = 0 સમય લઈ લ્યો. આમાં ફિઝિક્સ નથી ભાઈ, હાવ લોજિક છે, ફિઝિક્સ નથી કાંઈ. T = 0 સમય ભાઈ, અત્યારથી તમે અવલોકન કરવાનું શરૂ કરતા અત્યારે 0 સમય જ લેવો પડે ને. અત્યારે માનો કે વનસ્પતિનો છોડ છે એની ઊંચાઈ હજી ખૂબ નાનો છે એટલે 10 સેન્ટીમીટર છે. હવે શું થયું? તો કે સર 10 દિવસ પછી જોવું હોય તો 10 દિવસ પછી જે ઊંચાઈ હોય એટલે T = 10 દિવસ રાખ્યું છે આપણે, તો શું થાય? L 10 દિવસ પછી કેટલું હશે? તો કે L
ટી બરાબર એટલે કે એલ ટી બરાબર કેટલું હોય? તો કે સર L0 તો હોય જ તે. L0 કરતાં ઓછી થઈ જાય કોઈ દી ઊંચાઈ? તમે પહેલા દિવસે માપી હતી એનાથી ઊંચાઈ ઓછી થઈ જાય કોઈ દિવસ? ન થાય, વધે જ તે. L0 તો એમનેમ જ આવે. એની વધતા શું કરવાનું? તો કે સર સમયગાળો અને એકમ સમયમાં થતી જે વૃદ્ધિ હોય એ ગણી નાખો એટલે તમને મળી જાય. આર શું છે? માનો કે આર છે એ એક દિવસની અંદર થતી ઊંચાઈ છે. એક દિવસમાં વધતી ઊંચાઈ કેટલી છે? આર. તો આપણે કેટલા દિવસ કરવા છે? 10 દિવસ કરતો આ ટી બરાબર શું આવશે? 10 દિવસ આવશે પ્લસ અહીંયા જે હશે એ. સમજાણું કે ન સમજાણું? જતીન કે ઉપરથી વયું ગયું ભાઈ? સમજાતું હોય તો કે હા પાડજો ને કે પાછું સમજાવું. ચોકલેટ વાળું એક્ઝામ્પલ આપીએ. બધાને ચોકલેટ બહુ ભાવે ને. તમારી પાસે 5 ચોકલેટ છે. તમને એવું કીધું છે કે 10 દિવસ પછી તમારી પાસે કેટલી ચોકલેટ છે એ જોવાનું છે. પછી તો તમને ખબર હોવી જોઈએ ને કે દર દિવસે તમને કેટલી કેટલી ચોકલેટ આપવાની છે. રેડી? તો તમને એક દિવસની અંદર 5 ચોકલેટ આપવામાં આવે છે. તો એલ બરાબર 0 સમય તમારી પાસે કેટલી ચોકલેટ છે? 5 ચોકલેટ છે. 5 ચોકલેટ કરતાં તમે ખાઓ તો નહીં? ખાવાની ના પાડી એટલે ઘટશે તો નહીં, વધવાની જ છે. તે 5 પ્લસ આર ટી એટલે શું થયું? ટી બરાબર 10 દિવસ છે અને આર બરાબર કેટલા છે? 5 દિવસ. એટલે 10 દિવસમાં તમને 55 ચોકલેટ મળશે. અત્યારે તમારી પાસે કેટલી થઈ? 55 ચોકલેટ પ્લસ પહેલા દિવસે જે 5 હતી 60 ચોકલેટ થઈ. ખબર પડી? ઉપર હશે. મારું પાકીટ અહીંયા નથી. પાકીટ ઉપર પડ્યું છે, બધી ઓફિસ ઉપર છે ને ત્યાં એટલે. ચાલો, અવાજ આવે છે? હાલો, આ સમજાઈ ગયું? વાંચી લ્યો. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. એ ભૌમિતિક વૃદ્ધિ નહોતી હતી, આંકડાકીય વૃદ્ધિ હતી. ક્લિયર? આગળ વધવું? ચાલો બીજું જો. હવે આપણે ભૌમિતિક વૃદ્ધિ અથવા તો જીઓગ્રાફિક વૃદ્ધિમાં શું થાય છે એ જોઈએ. મોટા ભાગના તંત્રોમાં પ્રારંભિક વૃદ્ધિ ધીમી હોય. પહેલા કેટલા કોષો બને? 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. કેટલા છે? વધારો કેટલાનો થાય છે? ઓછોનો વધારો થાય. આમાં ભાઈ 1 નો વધારો થયો, પછી 2 નો વધારો થયો, પછી 4 નો વધારો થયો, એટલે થોડાક વધ્યા. પણ 32 માંથી પાછા કેટલા બનશે? ડાયરેક્ટ 64 બને. એટલે ડાયરેક્ટ 32 નો વધારો થયો. એટલે ધીમે ધીમે વધારો કેવો થાય છે? વધે છે. ખબર પડી કે ન ખબર પડી? એમ. તો પહેલા જે તબક્કો હોય ને એને શું કહેવાય? ધીમી વૃદ્ધિનો તબક્કો કહેવાય. શું કહેવાય? કેમ કે જો ધીમી સંખ્યા વધે છે. પછી જે વધે એને શું કહેવાય? તો કે સર પછી તો ડાયરેક્ટ વધશે, ઝડપી વૃદ્ધિ તબક્કો થઈ જાય. એક આરે શું થાય? 32 ના 64 થયા, 64 ના કેટલા થાય? 128 થાય. ડાયરેક્ટ 64 નો વધારો થયો. તેમ સંખ્યા વધતી જાય, ખૂબ વધતી જાય. પરંતુ એ ક્યાં સુધી વધતી? જ્યાં લગી ખોરાક મળે ત્યાં. પછી વધે નહીં. પછી કેવી થઈ જાય? વૃદ્ધિ સ્થાયી થઈ. સમજાય છે? જોઈને લખું. પ્રારંભિક વૃદ્ધિ એટલે શું થાય? તો કે ધીમી વૃદ્ધિને લેગ તબક્કો કહેવાય. લેગ એટલે શું થાય? પગ થાય. હજી બાળક નાનું એવું છે એટલે ગોઠણ વયા વાળીને ચાલે છે, 4 પગે હાલે છે. જોઈએ છે ને નાના બાળકોને? એટલે એને લેગ ફેઝ કહેવાય. યાદ રાખજો. લેગ ફેઝ કેવો હોય? નાના બાળકોમાં ગોઠણ વાળીને હાલે એટલે લેગ ફેઝ અહીંયા હશે. ધીમી વૃદ્ધિનો તબક્કો. હવે મોટો થઈને ઊભો થઈને દોડે છે, હવે કોઈથી પકડાતોય નથી, તો ત્યાં લેગનું લોક કરી દેવું. લોગ ફેસ. લોગ હોય ને તમારે લોગ ભણવામાં આવે છે ને, એ લોગ ફેસ. ને પછી ઓલો આવશે સ્ટેશનરી ફેસ આવશે. ચાલો, પછી વૃદ્ધિ કેવી થઈ ભાઈ? ઝડપથી વધારો થાય છે. તેને શું કહેવાય? લોગ ફેસ કહેવાય, અથવા તો એક્સપોટેન્શિયલ ફેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા બંને સંતતિ કોષો સમવિભાજકો અનુસરે છે, એટલે કે સમવિભાજન જ પામે છે અને સતત વિભાજન પામે છે. વિભાજન ક્ષમતા
વિભાજન પામવાની ક્ષમતા પણ જાળવે છે, એટલે કે જેટલા કોષો બને છે એ બધા પાછા વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. આંકડાકીય વૃદ્ધિમાં આવું નહોતું, બધા કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નહોતા. કોણ નહોતું ધરાવતું? તો કે જે વિભાજન પામી ગયા હતા એ. જો કે સીમિત પોષણની પ્રાપ્યતાને કારણે વૃદ્ધિ છે એ ધીમી પડી જાય અને સ્થાયી તબક્કો આવી જાય. જો આપણે સમય વિરુદ્ધ વૃદ્ધિના માપદંડનો દોરીએ આલેખ, તો આપણને સિગ્મોઇડ આલેખ અથવા તો એસ વક્ર મળે છે. આની પહેલા ભાઈ સિગ્મોઇડ આલેખ તમે ક્યાં જોયો હતો? ઓક્સિજનનું જે હિમોગ્લોબિન સાથે જોડાણનો જે વક્ર હતો એ સિગ્મોઇડ આવ્યો હતો, ખબર છે ને? એવી રીતે આ એસ વક્ર આપણને કઈ કઈ જોવા મળે? તો કે સર પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવોની લાક્ષણિકતા છે. બેક્ટેરિયા છે એક પ્રકારના સજીવ છે, એ વિકાસ આ રીતે પામતા હતા કે નહોતા પામતા? એવી રીતે જેટલા સજીવો છે એની સંખ્યામાં જે વધારો છે ને એ આની રીતે થાય. મતલબ ગાય ભેંસ છે તેમાં ઘાસ જ્યાં લગી મળી રહી ત્યાં લગી એનું સંતતિ વધવાની પ્રોસેસ છે. પછી જો ઘાસ લિમિટેડ થઈ જાય તો પછી વૃદ્ધિ તબક્કો છે એ સ્થાયી થઈ જાય. આવું આપણે 13મા ચેપ્ટરની અંદર ભણશું, 12મા ધોરણના. આ દરેક વનસ્પતિના કોષો પેશીઓ અને અંગો માટે આદર્શરૂપ છે. શું તમે આવા અન્ય વધારે ઉદાહરણો વિચારી શકો છો? વિચારજો ઘરે બેઠા બેઠા. ઋતુકીય પ્રવૃત્તિ દર્શાવતા એક વૃક્ષમાં તમે કેવા પ્રકારના વક્રની અપેક્ષા કરી શકો છો? ભાઈ ઋતુકીય પ્રવૃત્તિ એટલે શું? હા, તો એમાં કેવો વક્ર આવે? સિગ્મોઇડ વક્ર આવે કે ઓલો વક્ર આવે? સિગ્મોઇડ આવે. કેમ સિગ્મોઇડ આવે? પાનખર આવે તો શું થાય? વિભેદન પામેલું હોય એનું જ પાનખર થાય ને? બોલ બોલ. કાંઈ ઉતાવળ નથી, બુધવારે જવાબ પૂછીશું. કેદી? બુધવારે. વિચારજો. હું અત્યારે નહીં કહું, તને એકને આવડી ગયું બધાને હું ન આવડ્યું એવું? તારો હવા જવાબ સાચો છે હું હજી એમ નથી કહેતો. બધા વિચારીને આવજો બુધવારે. ઝડપી વૃદ્ધિ આ પ્રકારે રજૂ થાય. ભાઈ આનો આલેખ છે એનું સૂત્ર કઈ રીતે થાય? તો કે W1 એટલે કે ગમે તે WT લખી શકો કે ગમે એ લખી શકો. એ કેટલું હોય? તો કે W0 એટલે તો આપણને ખબર છે જ્યારથી તમે અવલોકન શરૂ કરવાનું શરૂ કરો ત્યારે જે એનું કદ હોય એને W0 કહેવાય, કે આ વજન હોય એને W0 કહેવાય, ઊંચાઈ હોય એને પણ W0 કહેવાય. પરંતુ આ સિગ્મોઇડ છે એટલે એ કાર્ય ઘણો બધો ગ્રોથ થાય છે એવું દર્શાવવા માટે છે ને E⁻RT લખવું પડે. WT = W0 E⁻RT. ચર ઘાતાકીય વિધેય કહેવાય ભાઈ આને. ઈને તમે એલએન વાળા લોગ ભણ્યા છો? એ ભણશો ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં આવશે એલએન હમણાં. ઓલું બધો રાસાયણિક કોષ આવશે ને એમાં જોઈને બી નહીં જવાનું, કાંઈ ન હોય. 2.0 નહીં 2.303 કે એવું કંઈક આવે ને? હા 2.303 ગુણ નાખો એટલે એ લોગની અંદર થઈ જાય ટ્રાન્સફર. એવું કંઈક આવતું હતું, હું ભણતો હતો ત્યારે. ચાલો આમાં જોઈ લો, હોય તો કંઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કંઈ ડાઉટ? ઓકે, આગળ જવા દઉં. ચાલો હવે આપણે છે ને વૃદ્ધિની માપન કરવાનું છે, એનો એક રીત અહીંયા આપી છે. નીચે લખેલું છે ને એમાં ખીચડો છે, એમાં કંઈ સમજાતું નથી, મને નહોતું સમજાતું, પણ હું જેવી રીતે ભણ્યો તો એ સમજાવું. T=0 સમયે જે કદ છે ને પણ એને A વડે દર્શાવેલું છે, અને B નું જે કદ છે ને B વડે દર્શાવેલું છે. બતાવે છે બધાને A અને B. કદ નથી, ક્ષેત્રફળ દર્શાવ્યું છે, અહીં સેન્ટીમીટર સ્ક્વેર છે. એકમ ઉપરથી કઈ રાશિ છે એ ખબર પડી જવી જોઈએ. ક્ષેત્રફળ છે, કદ છે, કદ હોય તો સેમી ક્યુબ હોય, અહીંયા સ્ક્વેર છે એટલે ક્ષેત્રફળ આપણને. જો ભાઈ કેટલું છે? આનું 5 સેમી સ્ક્વેર છે અને આનું 50 સેમી સ્ક્વેર છે. બતાય છે. બીજું જો T
ટી બરાબર ટી સમયે એ ડેશ વડે દર્શાવેલું છે ને આને બી ડેશ વડે દર્શાવેલું છે. એ ડેશ બતાડો અહીંયા લખ્યું છે અથવા A1 લખ્યું છે, એ ડેશ લખો તોય વાંધો નહીં. અહીંયા બી ડેશ લખ્યું છે. ખબર પડી? હવે જો આમાં કોની વૃદ્ધિ વધારે થઈ એમ કહેવાય? જો આમાં 5 સેમી સ્ક્વેરનો વધારો થયો. જો ક્ષેત્રફળમાં થતો વધારો એ ડેશ માઇનસ એ બરાબર 5 સેમી સ્ક્વેર. આમાં બી ડેશ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 5 સેમી સ્ક્વેર. જો 55 માંથી 50 બાદ કરો તો 5 વધે, 10 માંથી 5 બાદ કરો તો 5 વધે. તો બેની નિરપેક્ષ વૃદ્ધિ કેવી છે? માનો કે મેં અહીંયા માપી એ ડેશ છે એના પ્રમાણમાં કેટલું વધ્યું છે. મેં બીજા પર્ણની નથી વાત કરી, મેં મારી વાત કરી. તો શું કહેવાય એને? નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય. હિમાંશુના ગઈ ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા, એમાંથી કેટલા માર્કનો આ ટેસ્ટમાં વધારો થયો, એને હિમાંશુની નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય. ખબર પડી કે ન ખબર પડી? જતીનને હિમાંશુ કરતા કેટલા માર્ક વધારે આવ્યા આ ટેસ્ટમાં એ હું માપું, એને શું કહેવાય? સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. બેયની સરખામણી કરી, સરખામણી કરો એને શું કહેવાય? સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. પોતાની હારે એને શું કહેવાય? નિરપેક્ષ કહેવાય. તો આમાં જો સાપેક્ષ વૃદ્ધિ છે ને આની 5 સ્ક્વેર, આની કેટલી છે નિરપેક્ષ વૃદ્ધિ? કયો તો 5 સેમી સ્ક્વેર. આની નિરપેક્ષ વૃદ્ધિ કેટલી છે? 5 સેમી સ્ક્વેર. બેની હરખી થઈ કે ન થઈ? બંનેની તમને એમ પૂછે કે નિરપેક્ષ વૃદ્ધિ કેટલી છે, વધારે છે કે ઓછી છે, તો બેયની સરખી છે. બેયમાં 5 સેમી સ્ક્વેરનો વધારો થયો. પરંતુ સાપેક્ષ વૃદ્ધિ જોવી હોય તો એનું કદ બીના કદ કરતાં કેટલું વધ્યું છે તમને બતાય છે? તો કે હા સર બતાય છે ને. ભલે 5 સેમી સ્ક્વેર વધ્યું પણ એનું કદ છે ને વધારે વધ્યું. જો અહીંયા જો ટી 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 નાનું છે. ખબર પડે છે કે નથી ખબર પડતી? તો સાપેક્ષ વૃદ્ધિ કોની વધારે છે, એની કે બીની? એ પર્ણની. ખબર પડી? નિરપેક્ષ વૃદ્ધિ બેયની હરખી છે. હવે નીચેનું વાંચી જાઓ. જૈવિક તંત્રોની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતથી થાય, એક તો નિરપેક્ષ રીતે એક તો સાપેક્ષ રીતે. પહેલા શું લખ્યું છે? પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિની તુલનાને નિરપેક્ષ વૃદ્ધિ કહે. એટલે પોતાની સરખામણી કરો એ. ને આપેલ તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ બીજાની સાપેક્ષે તમે કરો, એટલે કે સામાન્ય આધાર દ્વારા કોઈક આધાર રાખ્યો હોય એના આધારે તમે કરો તો એને શું કહેવાય છે? સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. ઉદાહરણ તરીકે પ્રતિ એકમે પ્રારંભિક માપદંડને સાપેક્ષ વૃદ્ધિ પણ કહેવાય. એટલે આ માપદંડ તમે કહો એ રાખ્યો એની સાપેક્ષે તમે માપો, આની કરતાં એટલું વધ્યું, આની કરતાં એટલું વધ્યું, આની કરતાં એટલું વધ્યું, તેને સાપેક્ષ કહેવાય. પોતાની પહેલાં એટલું હતું, હવે એટલું થઈ ગયું. ગઈ નીટ 2021માં મારા માર્ક છે 431 હતા. નીટ 2022માં હું 630 માર્ક લઈ આવ્યો, તો મારી નિરપેક્ષ વૃદ્ધિ ખૂબ વધારે થઈ એમ કહેવાય. ખબર પડે છે? એમ તમે માપદંડ રાખી દો છો કોઈ, તો એને શું કહેવાય? સાપેક્ષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. બીજું અહીં કાંઈ લખેલું નથી. જો એ અને બી વિવિધ કદના બે પર્ણો દોરેલા છે. વિવિધ કદના, એકનું 5 સેમી સ્ક્વેર છે ને એકનું 50 સેમી સ્ક્વેર છે, જે આપેલ સમયે તેમના વિસ્તારની નિરપેક્ષ વૃદ્ધિ થકી એ ડેશ અને બી ડેશ પર્ણો આપે છે. પરંતુ તેમાંથી એકનો સાપેક્ષ વૃદ્ધિ દર છે એ વધારે છે. અને શું કામ વધારે છે ભાઈ? તો કે સર એનું 5 સેમી સ્ક્વેરમાંથી 10 સેમી સ્ક્વેર થયું, ઓલાનું 50 સેમી સ્ક્વેરમાંથી 55 સ્ક્વેર થયું. આનું ડાયરેક્ટ ડબલ થયું. જો જેટલું કદ હતું એને કરતાં, જેટલું ક્ષેત્રફળ હતું એને કરતાં ડબલ થયું કે ન થયું? આનું ક્ષેત્રફળ કેટલું હતું? 5 હતું, એના ગુણ્યા 2 કરો એટલે 10 સેમી સ્ક્વેર થયું. આનું થયું 50 ગુણ્યા 2 એટલે 100 સેમી સ્ક્વેર થયું છે ભાઈ? આનું તો નથી થયું. આનો દર કેવો છે? વૃદ્ધિ દર વધુ આના કરતા. સમજાય છે કે નથી સમજાતું? ચાલો આગળ વધીએ. વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ કઈ હોય? હાવ હેલું છે ભાઈ. કોઠલામાં વાવેલા આપણે ઘઉંના દાણા મૂક્યા હોય, આપણે સ્ટોર કરીએ ને, આખા વર્ષનું અનાજ તે એકારે લઈ લઈએ. ઘઉં સાચવેલા હોય, આપણે કોઠીની અંદર એરડિયું દઈને પૂરી દીધા હોય, સાફ સૂફ કરીને કાકરા બાકરા કાઢીને, એટલે દળાવવાનું છે સીધું, પછી ભાખરી બનાવીને ખાઈ જવાની હોય. તો એ ઘઉં શું કામે નથી ઉગતા? તો કે ભાઈ એને તમે છે ને એવી પરિસ્થિતિ નથી આપી.
તમે બહાર વાતાવરણની અંદર ખુલ્લામાં ઘઉં નાખી દો તો એ હું કામ ઉગી જાય છે? તો કે સર એને પરિસ્થિતિ મળી જાય. તેવી કઈ પરિસ્થિતિ છે એ લખેલું છે. વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ કઈ કઈ હોય. ચાલો, તમે શા માટે એ લખવાનો પ્રયત્ન નથી કરતા કે વનસ્પતિ વૃદ્ધિ માટે જરૂરી પરિસ્થિતિઓ શું છે? આ સૂચિમાં શું આવે? તો કે સર પાણી હોવું જોઈએ, એટલે કે ભેજ હોવો જોઈએ, ઓક્સિજન હોવું જોઈએ, પોષક તત્વો હોવો જોઈએ. ભાઈ આપણે પોષક તત્વો ભણ્યા ને કે આ પોષક તત્વો વધારે જરૂરી છે, વધારે પ્રમાણમાં જરૂરી છે, અને ગુરુ પોષક તત્વો કહેવાય. ઓછા પ્રમાણમાં જરૂરી એને શું કહેવાય? લઘુ પોષક તત્વો કહેવાય છે. હું એક વસ્તુ યાદ કરાવું તો મને યાદ આવી, બુધવારે જેને અર્ધીકરણના ચેપ્ટર જોવાનું બાકી હોય ને જોઈને આવજો. કાલે રવિવાર છે, પરમદી સોમવાર છે, પરમદી મંગળવાર છે, અરે પરમદી સોમવાર ને એને પછીથી મંગળવાર છે. એટલે ડાયરેક્ટ બુધવારે નર પ્રજનન અંગો ભણાવીશ, માદા પ્રજનન અંગો ભણાવીશ, નર જન્યુ જનક ભણાવીશ અને માદા જન્યુ જનક ભણાવીશ. એટલે ત્યાં રંગસૂત્રનું વિભાજન કઈ રીતે થાય ને હું કાંઈ નહીં સમજો. ત્યાં ડાયરેક્ટ એમ કહીશ આમાં 23 રંગસૂત્ર આવ્યા, આમાં 23 રંગસૂત્ર આવ્યા, એવું જ ડાયરેક્ટ કહી દઈશ. એટલે કન્સેપ્ટ જે સમજેલો છે લાઈવ ક્લાસમાં મારી યાર કંઈ વાંધો નથી, પણ જેને બાકી હોય તો એ વિડીયો જોઈને આવજો, એટલે તમને ત્યારે ટેન્શન ન આવે આ કેમ આવ્યું. બરોબર? જતીન ને હીરવા બે પાછળથી આવ્યા એટલે કહું છું. વનસ્પતિના કોષો કોષ વિસ્તરણ દ્વારા પોતાના કદમાં વધારો કરીને વૃદ્ધિ પામે છે, જેના માટે પાણીની જરૂરિયાત હોય છે. ભાઈ પાણીની જરૂરિયાત શું કામ પડે? સર કોષની અંદર પાણી ઓછું હોય, બહાર પાણી વધુ હોય, સાઈ ડબલ્યુ વધુ બહારની બાજુએ, અંદરની બાજુએ ઓછો, પાણી અંદર ગયું, કોષ ફૂલી ગયો, એવું પાણીની જરૂરિયાત હોય છે. કોષોની આસુનતા પણ વૃદ્ધિના વધારાની અંદર મદદરૂપ થાય. ભાઈ આ કોષ છે ચીમડાઈ ગયેલો હોય, અંદર પાણી છે, કોષ ફૂલેલો બને, જેને આસુન કોષ કહેતા હતા. એટલે એનું વૃદ્ધિ થાય છે એવું દર્શાવે છે. જેથી કોઈ પણ વનસ્પતિની વૃદ્ધિ અને તે પછીનો વિકાસ તેમાં રહેલા પાણીની સ્થિતિ સાથે સંકળાયેલું હોય છે. ભાઈ પાણી શું કામ જવાબદાર છે? તો કે વૃદ્ધિ તો કરાવે છે. બીજું 92% ભાગ છે પાણીનો બનેલો છે, કોષરસનો. પાણી જ નહીં હોય તો કોષરસ નહીં હોય, કોષરસ નહીં હોય તો ચયાપચયની પ્રક્રિયા એમાં થાય ને કોષ મરી જાય. એટલે પાણી જેવું એને મળે એમ કોષરસ ઘટ થાય, એને લીધે આ બધી ચયાપચયની ક્રિયા એટલે બધી યાદ આવવા મળી ને, કાલે ભણાતા ઈ, પરમદી ભણાતા ઈ, એવી બધી ક્રિયાઓ શરૂ થાય એટલે પાછો કોષ છે એ જીવન, એટલે કે બધું કાર્ય કરવા મળે અંદર. વૃદ્ધિ માટે આવશ્યક ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે પણ પાણી એક માધ્યમ પૂરું પાડે છે. ઓક્સિજન વૃદ્ધિની પ્રક્રિયા માટે આવશ્યક ચયાપચય ઉર્જા મુક્ત કરવા મદદરૂપ થાય છે ને નથી થતું? કાલ ભણી ગયા કેવી રીતે ઓક્સિજન મદદરૂપ થતું હતું. સર ઓક્સિજન હશે તો જ ઝારક શોષણ થાય. વનસ્પતિઓ દ્વારા પોષક દ્રવ્યો, ગુરુ અને લઘુ પોષક તત્વો બંને એની જરૂરિયાત જીવરસના સંશ્લેષણમાં અને ઉર્જાના સ્ત્રોતના સ્વરૂપમાં કાર્ય કરવા માટે થાય. ભાઈ ફોસ્ફરસ નહીં હોય તો એટીપી નહીં બને, તો ઉર્જા જ નહીં બને. કાર્બન નહીં હોય તો કાર્બનનું સ્થાપન નહીં થાય, ગ્લુકોઝ નહીં બને. તો પણ ગુરુ પોષક તત્વ લઘુ પોષક તત્વનું શું મહત્વ છે એ બધું ચયાપચય પથની અંદર કામ પ્રક્રિયાની અંદર. વધુમાં દરેક વનસ્પતિ સજીવને તેની વૃદ્ધિ માટે ઇષ્ટતમ તાપમાનનો ગાળો છે એ પણ આવશ્યક હોય છે. ભાઈ તાપમાન એને શું લેવા દેવા? તાપમાન વધી જાય તો ઉત્સેચક કામ કરતા બંધ થઈ જાય, વૃદ્ધિ જ ન થાય. ખબર પડી? સ્પેસિફિક વનસ્પતિ માટે સ્પેસિફિક તાપમાન જોઈએ. તાપમાને કોઈ પણ પ્રકારની વિસંગતતા તેમની ઉત્તરજીવિતા માટે હાનિકારક છે, એટલે કે જીવશેક મરી જાય ડાયરેક્ટ ખબર પડી જાય. તાપમાનમાં જો વિસંગતતા થાય એટલે કે જેટલું તાપમાન જોઈએ એટલું ન હોય તો. આ સાથે પર્યાવરણીય સંકેતો જેવા કે પ્રકાશ તેમજ ગુરુત્વાકર્ષણ પણ વૃદ્ધિની કેટલીક અવસ્થાઓ કે તબક્કાને અસર કરે. ભાઈ બધાની અંદર નથી કરતું. પ્રકાશ છે તો પ્રકાશ એ પ્રકાશ સંશ્લેષણને અસર કરે. બીજું પુષ્પ ઉત્પન્ન થાય કે નહીં થાય એની અંદર પણ પ્રકાશ જરૂરી છે. ગુરુત્વાકર્ષણ છે એ બધી વૃદ્ધિના તબક્કાની અંદર જરૂર ન હોય. ક્યાંક જીવનનો એક તબક્કો હોય એમાં પાછું શું જરૂર પડે? ગુરુત્વાકર્ષણ છે એ અસર કરતું હોય. સમજ પડી બધાને? વનસ્પતિનો નાનો છોડવો હોય, હાવ નાનો છોડવો, હજી અંકુરણ પામેલો છે તો એની જલવાહક ને અનવાહક હજી નાની નાની હોય, એટલે ત્યાં કેટલું ગુરુત્વાકર્ષણ લાગે છે એટલે પાણી ઉપર ચડવામાં એને તકલીફ થાય. હવે આંબો બની ગયો મોટો ઘટાદાર વૃક્ષ તો એને કાંઈ જરૂર પડે ને, કેમ કે ત્યાં તો બાષ્પોત્સર્જન થાય એટલે ગુરુત્વાકર્ષણ હોય તોય પાણી 120 મીટર 140 મીટર એ ઉપર પહોંચાડી દે.
ખબર પડે છે બધાને? આગળ વધુ. ચાલો, વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. જો સામાન્ય એક વસ્તુ છે, સમજાવી દો. વર્ધનશીલ પેશીનો કોષ છે, આ બધી વર્ધનશીલ પેશી છે, એના દ્વારા ઉત્પન્ન થતા બધા કોષ છે ને હું અહીં દર્શાવું છું. એ નીચે કોષો હોય કે ન હોય ઉત્પન્ન થયેલા આના દ્વારા? આ તો ઉપર વહી જાય, એ નીચે આ બધા કોષો નાખતી જાય. પછી શું થાય સર? વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે ઝાડા પાડા થાય, કોષ મોટા મોટા. ને શું કહે છે? કોઈ પણ કાર્ય સ્પેસિફિક અંદરની બાજુ હશે તો વાહિપુલ બનવાનું કામ આવશે, બહારની બાજુ હશે તો અધિસ્તર બનવાનું કામ આવશે, વચ્ચે હશે તો એ બાહ્યકની બધું બનવાનું કાર્ય આવશે. આવે કે ન આવે? તો કે સર આવે ને. તે બાહ્યકના કોષોની અંદર ટ્રાન્સફર થઈ ગઈ એટલે વર્ધનશીલ પેશીના કોષો મૃદુતક પેશીમાં વયા ગયા, અમુક સ્થૂલ કોણકમાં વયા ગયા, અમુક દ્રઢોતકમાં વયા ગયા. તેને શું કહેવાય? વિભેદન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? હવે દ્વિતીયક વૃદ્ધિ શરૂ થઈ. દ્વિતીયક જલવાહક પાટો મારવાનું શરૂ કર્યું. દ્વિતીયક જલવાહક એટલે બાહ્યક પાસે દબાણ આવ્યું ને બાહ્યકના કોષો છે એ ફાટી ગયા એટલે ત્યાં પોલાણ થઈ ગયું. હવે ત્યાં મારે પોલાણને કાઢવું હોય એટલે કે ત્યાં સ્તર બનાવી દેવું હોય તો શું કરવાનું? તો કે સર બાહ્યકના જે મૃદુતક કોષો હતા ને એ પાછા વર્ધનશીલ કોષોની અંદર ટ્રાન્સફર થઈ ગયા. એ વર્ધનશીલ પેશીને આપણે શું કહેતા હતા ભાઈ? તો કે સર એને તો ત્વક્ષયિધા કહેતા હતા. તો કે વિભેદન પામેલી પેશીમાંથી પાછી ત્વક્ષયિધા એટલે કે વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા કોષો બને ને એને શું કહેવાય? નિર્વિભેદન. નિર્વિભેદન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી કે નહીં? હવે શું થયું? આપણને ખબર ત્વક્ષયિધા છે, અંદરની બાજુ કોષો ઉમેરે બહારની બાજુ કોષો ઉમેરે એટલે પોલાણ તો બંધ થઈ ગયું, હવે કઈ જરૂર નથી. તો આ નિર્વિભેદન પામેલી ત્વક્ષયિધા છે ને એ પાછી કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે એટલે એને શું કહેવાય? પુનઃ વિભેદન તરીકે ઓળખવામાં આવે. ત્રણેય વસ્તુ ખબર પડી ગઈ? ચાલો આ રીડ કરો, આ બધું સમજાવી દીધેલું છે. ચાલો આગળ જઈએ. છુક કરતા આગળ ગયા. હાલો વિભાગ 15.1 ને યાદ કરો. આપણે જોયું કે વનસ્પતિમાં વૃદ્ધિ ઉન્નત કે સતત હોય ને, એટલે કે અપરિમિત કે પરિમિત હોય કે ભાઈ બધી વનસ્પતિ કઈ ઉપર ને ઉપર ન જાય તો આકાશ સુધી ન પોગી જાય. એટલે આમ પરિમિત હોય, આમ કેવી હોય? અપરિમિત વૃદ્ધિ છે એની અંદર આપણને જોવા મળે. આમ આપણે કહી શકીએ કે વનસ્પતિઓમાં વિભેદન છે એ સતત હોય છે, કારણ કે એક જ વર્ધમાન પેશીથી નિર્માણ પામેલી પેશી કે કોષો પરિપક્વ બની ભિન્ન સંરચનાઓ બનાવે છે. વર્ધમાન પેશીમાંથી બનેલા કોષો બાહ્યકના કોષો બને, અધિસ્તરના કોષો બને, અંતઃસ્તરના કોષો બને, પરિચક્રણ કોષો બને, અનવાહક બને, જલવાહક બને, મજ્જાના કોષો બને. બધું આમાંથી જ થયું. જો દ્વિદળી વનસ્પતિ હશે તો જલવાહક અનવાહક વચ્ચે કોણ હશે? વાહી એધા હશે. એ વાહી એધાના સંપર્કમાં જે મજ્જાના કોષો આવશે એ આંતરપુલીય એધા બનશે. તે બધું શું હતું? નિર્વિભેદન હતું એમ કહે છે, બીજું કંઈ નથી કહેતા. અંતિમ પરિપક્વ સ્વરૂપ એ ક્યાં સ્થાન પામેલ છે તેના પરથી નક્કી થાય છે. જો આપેલ પેશી છે એ વિભેદન પામ્યા પછી પુનઃ વિભેદન પામશે કે પછી નિર્વિભેદન પામશે, એ કઈ જગ્યાએ આવેલું છે ને એના ઉપર આધાર રાખે. ભાઈ અધિસ્તરના કોષો છે એ પુનઃ વિભેદન પામે છે એટલે કે નિર્વિભેદન પામતા હતા નહીં, અધિસ્તરના નહોતા, બાહ્યકના હતા. એમ મજ્જાના કોષો પણ હતા, જે ગરના કોષો કહેતા હતા ને આપણે, એ બધા હતા. એટલે કઈ જગ્યાએ છે એના ઉપર આધાર રાખે છે. મૂળની અગ્રસ્ત વર્ધમાન પેશીથી દૂરસ્થ રહેલા કોષો મૂળ ટોપ કોષમાં વિભેદન પામેલા હોય છે. જ્યારે તે પરિઘની તરફ ધકેલી દેવામાં આવે તો અધિસ્તર સ્વરૂપે પરિપક્વ થઈ જાય. પરિઘ તરફ એટલે કે બહારના આઉટર સાઈડ ઉપર જો એ વયા ગયા તો એ કેમાં ફરી જાય? અધિસ્તરમાં ફરી જાય. વચ્ચે આવી ગયા હોય તો બાહ્યક થઈ જાય. સતત વિભેદનના અન્ય કેટલાક ઉદાહરણ ઉમેરવા માંગો છો કે જે કોષોની સ્થિતિ અને વનસ્પતિના અંગોમાં તેમના સ્થાન સાથે સંબંધિત હોય છે? ભાઈ અમે ભણી ગયા ચેપ્ટર નંબર 6 ટૂંકમાં. કન્સેપ્ટ ખબર પડી હશે ને તેને ડાયરેક્ટ આ ખબર પડી જાય, કંઈ હશે નહીં. ચાલો ભાઈ, વિકાસ એટલે શું? ડેવલપમેન્ટ. વોટ ઇઝ મિનિંગ ઓફ ડેવલપમેન્ટ? ચાલો
વિકાસ એટલે જેમાં એક સજીવના જીવન ચક્રમાં આવનારા બધા જ પરિવર્તન સમાવેલ થાય છે, જે બીજના અંકુરણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જોવા મળે છે. આકૃતિ 15.8માં ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષોમાં થતા વિકાસની ક્રમિક પ્રક્રિયાઓને રેખાંકન દ્વારા રજૂ કરેલ છે. તે પેશીઓ કે અવયવોને પણ લાગુ પડે છે. પહેલાં આપણે એ આકૃતિ જોઈ લઈએ. આટલી મોટી આકૃતિ છે, તમારા પેજમાં પાછળની બાજુએ ઉપરની બાજુએ આપ્યું હશે. આપણે પહેલાં ખાલી છે ને એટલું ચકોડું જોઈએ. હું રાઉન્ડ કરું છું ને એટલું જ ખાલી જોવાનું છે. કયો કોર્સ લખો ભાઈ અહીંયા? વર્ધમાન પેશીનો કોર્સ છે. એ વર્ધમાન પેશીનો કોર્સ છે એ વૃદ્ધિ પામે, કોર્સ રસીય વૃદ્ધિ કહેવાય કે ન કહેવાય? પછી પાછું એમાં જેમ વૃદ્ધિ થાય એટલે આપણે કહી દીધું કે ભાઈ કોષની અંદર આવેલું કોણ હોય તો કે સર ન્યુક્લિયસ હોય, એટલે કે કોષ કેન્દ્ર હોય. જેમ કોષ મોટો થાય વૃદ્ધિ પામીને એટલે એ કોષ કેન્દ્રના નિયંત્રણમાં રહેતો નથી. આથી હવે કોષને એમ થઈ ગયું આ કોઈ મારું માનતા નથી એટલે આને 2 કરી નાખો. આવું કીધું હતું મેં ચેપ્ટર નંબર 10 ભણાવતો હતો ત્યારે. તો શું થઈ ગયું ભાઈ? કોષ રસીય વૃદ્ધિ થઈ ગઈ એટલે પાછું કોષ વિભાજન પામીને વર્ધમાન કોષ બન્યો. એટલે આનું ચક્ર શું થાય ભાઈ? વર્ધમાન કોષ વૃદ્ધિ થાય, પાછું કોષ વિભાજન પામી, 2 વર્ધમાન કોષ બનાવ્યા, પાછું આ ચક્ર ચાલુ રહે. તો એટલું ચક્ર કોનું છે? વર્ધનશીલ પેશીના કોષોનું ચક્ર છે. ખબર પડી? આ જે ડોટેડ લાઈન છે, ગ્રીન કલરની ડોટેડ લાઈન અહીંયા છે, ડોટ 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 કરેલી, ખબર પડી કે ન ખબર પડી? હાલો, વર્ધનશીલ પેશીનો કોષ છે એ કોષ હશે વૃદ્ધિ પામી એટલે કે વિભાજન પામીનો કોષ બની ગયો. એ હવે ક્યાં ગયો? વિસ્તરણ પ્રદેશમાં ગયો. ખબર છે ને? વર્ધનશીલ પેશીના કોષોના સ્તરની નીચે વિસ્તરણ પ્રદેશ હતો. એમાંથી પછી પરિપક્વન પ્રદેશની અંદર ગયો એટલે કે એને મૂળ રોમ આવી ગયા હતા, પરિપક્વ થઈ ગયું એટલે કે એ પુખ્ત કોષ થઈ ગયો. કોષ છે તો સતત ને સતત ન્યા રહે નહીં. પછી શું થાય ભાઈ? મૃત્યુ પામે એટલે પુખ્ત થઈ વૃદ્ધાવસ્થા થયું અને મૃત્યુ પામી ગયો. ખબર પડી કે ન ખબર પડી? આ ચક્ર એક કોષનું લ્યો ને તોય હાલે, એક પેશીનું ચક્ર આ થાય કે ન થાય? આખી પેશી એ પેશી વિસ્તરણ પ્રદેશમાં ગઈ, ત્યાંથી પુખ્ત થઈ ને પછી આખું કાર્ય કરીને જીર્ણ થઈ જાય અને મૃત્યુ પામી જાય. સમજાય છે? એટલે આ ચાર્ટમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. છે કાંઈ? ચાલો હવે રીડિંગ કરો. હું કહીશ, વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા માટે વિવિધ પરિપથોને અનુસરે છે. જીવનના વિવિધ તબક્કામાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને શું કહેવાય? પ્લાસ્ટિસિટી. ભાઈ પ્લાસ્ટિસિટીના અમુક ઉદાહરણ છે ને અહીંયા આપ્યા છે. કોઈ પણ રચના છે અમુક વનસ્પતિમાં આખા જીવનકાળ દરમિયાન રહે છે, પરંતુ અમુક એવી વનસ્પતિ છે એમાં ઋતુ બદલાય તો એની રચના છે અમુકની પર્ણની હોય કે એ બધું ચેન્જ થતું જાય છે. તો એની જે ક્ષમતા છે ચેન્જ કરવાની એને શું કહેવાય? પ્લાસ્ટિસિટી કહેવાય. જો પાછું લખો, જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચના એટલે કે વિવિધ સ્તરની સંરચનાઓ મૂકી દો, ખાલી સંરચનાઓ જે બનાવે છે અથવા તો એને ચેન્જ કરશે એને શું કહેવાય? પ્લાસ્ટિસિટી કહેવાય. ઇંગ્લિશ વર્ડ કમ્પલસરી યાદ રાખવો. ઉદાહરણ તરીકે ભાઈ કપાસ છે, કોથમીર છે અને ધાણા છે. કોથમીર ને ધાણા બે એક જ થયો થાય ને? કોથમીર ને ધાણા બે એક થાય. અને લાર્કસ્પર છે એમાં વિષમપર્ણતા જોવા મળે છે. વિષમપર્ણતા શું કામ જોવા મળે છે? તો કે સર જીવનનો શરૂઆતનો ગાળો હતો ને ત્યારે એના પર્ણ છે ને એ અલગ બતાતા હતા. પછી જેમ જેમ પુખ્ત અવસ્થામાં આવ્યા ને એમ એના પર્ણની રચના છે એ બદલી ગઈ. તો આવું હોય એને શું કહેવાય? વિષમપર્ણતા તરીકે ઓળખવાનું. તો વિષમપર્ણતા કોનું ઉદાહરણ છે? પ્લાસ્ટિસિટીનું ઉદાહરણ છે. ખબર પડે છે? આવી વનસ્પતિઓમાં તરુણ અવસ્થાના પર્ણો કરતાં પરિપક્વન અવસ્થાના પર્ણોનો આકાર છે એ અલગ હોય. તમને પર્ણના આકાર પરથી ખબર પડી જાય કે આ છોડ છે તરુણ છે કે પુખ્ત છે. ખબર પડી જાય કે ન પડી જાય? બીજી બાજુ ઉદાહરણ એક આપ્યું છે બટર કપનું. બટર મિલ્ક નથી કીધું, બટર કપ કીધું છે. બટર કપ વનસ્પતિ, છાશ નથી યાદ કરવાની. બટર કપમાં સ્થળજ અને જલજ બંને સ્વરૂપ જોવા મળે છે. તો બંને વર્ષવાટ દરમિયાન પર્ણના આકારની ભિન્નતા પર્યાવરણને કારણે થતું વિષમપર્ણીનું એક્ઝામ્પલ છે. છે કઈ નવીન વાત? કાંઈ નથી. વિષમપર્ણોની આ દ્રશ્યમાન ઘટના જે છે એને પ્લાસ્ટિસિટી કહેવાય છે. આમ વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ આવે, વિભેદનય થાય,
અને વિકાસ છે એ ખૂબ જ એકબીજા સાથે સંકળાયેલા છે. વ્યાપક સ્વરૂપે વિકાસને વૃદ્ધિ તેમજ વિભેદનના સરવાળા તરીકે ઓળખવામાં આવે. એટલે આ યાદ રાખજો, વિકાસ ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? વૃદ્ધિ વત્તા વિભેદન. એટલે કે વૃદ્ધિ થાય એટલે કોષ વિભાજન થવું, કોષોના કદમાં વધારો થવો, વિભેદન એટલે કે એના આકાર સંરચનામાં ફેરફાર થઈ જાય. વનસ્પતિઓમાં વિકાસ એટલે કે વૃદ્ધિ અને વિભેદન બંને આંતરિક તેમજ બાહ્ય પરિબળોથી નિયંત્રિત હોય. ભાઈ આપણે હમણાં જોયું બટરકપમાં છે પર્ણ ચેન્જ થઈ જતા, કોની ઉપર આધાર રાખતું હતું? ભાઈ સ્થળ ઉપર રહેશે કે જળમાં રહેશે? તો જળ છે એ પાણી છે, તો પાણી એની આર ટચમાં હશે તો બાહ્ય પરિબળ થયું કે ન થયું? ખબર પડી? એમ બાહ્ય પરિબળ દ્વારા છે એ નિયંત્રિત થાય છે. પુષ્પ સર્જન થાય છે તો પુષ્પ ક્યારે સર્જન કરવું એ તો અંતઃસ્ત્રાવ દ્વારા, પણ એને ખબર કેમ પડે કે એની પાસે તો મગજ છે નહીં, એને કેમ ખબર પડી કે હવે મારે પુષ્પ સર્જન કરવું છે? એ ભણવાનું છે. તો એ કોના દ્વારા નિયંત્રણ થાય? તો કે સર બાહ્ય પરિબળ દ્વારા છે નિયંત્રણ થાય છે. આમ આંતરિક પરિબળોની અંદર કોણ કોણ આવે? આંતરિક પરિબળ હોય તો કે અંતઃકોષીય. અંતઃકોષીય એટલે કોષની અંદરની બાજુએ કોણ હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર જનીનો હોય, એ નિયંત્રિત કરે. આંતરકોષીય એટલે ઘણા બધા કોષોનું સંગઠન ભેગું મળીને નિયંત્રણ કરે. કોના દ્વારા? તો કે સર વૃદ્ધિ નિયામકો જેવા કે રસાયણ જે બધા છે આપણે ભણશું એ. એટલે કોષની અંદરની વસ્તુ હોય તો કોણ કોણ આવે? સર અંતઃસ્ત્રાવો આવશે ને જનીનિક જે બધું પ્રોસેસ બધી એમ થતી હોય એ આવશે. બાહ્ય પરિબળોમાં પ્રકાશ છે, તાપમાન છે, પાણી છે, ઓક્સિજન છે, પોષક દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે. છે ડાઉટ? આગળ જઈએ. સર આકૃતિ બતાવો ભાઈ. જો આ સ્થલીય વસવાટ, આ મોટી આકૃતિ ખાલી જો અત્યારે આ કોનો સ્થલીય વસવાટ છે? લાર્કસ્પરનો કે બટરકપનો? તંબુરો લાર્કસ્પર છે, બટરકપ છે. બટરકપનો સ્થલીય, આમાં જો ને બે વસ્તુ અલગ હરખી જ નાખી છે એટલે તમારી ભૂલ નથી, પણ આપણે યાદ રાખવાનું કે આ બટરકપના સ્થલીય વસવાટની આકૃતિ છે અને એ જ્યારે જલીય વસવાટની અંદર હોય ત્યારે આવી આકૃતિ હોય. ખબર પડી? અને ઉપરની બાજુએ જે આપેલું છે એમાં બે તબક્કા છે. જો આ તરુણ છે ત્યારે આવું પર્ણ બતાય, પુખ્તની અંદર આવું પર્ણ બતાય. એટલે આપણે ઘરે આવે છે ને કોથમરી હોય ને, કોથમરી અથવા તો તમે ધાણા કયો છો એ આવા હશે. જોજો પર્ણ. અહીં એક શબ્દ લખ્યો છે જુવેનાઇલ ફેઝ. કાલ કીધું તું, યાદ આવ્યું? જુવેનાઇલ ફેઝ. તે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હે? બી છે એટલે બટરકપ છે. આ બે બી માટે છે. એ છે એટલે આ ને આ છે. વનસ્પતિના વૃદ્ધિ નિયામકો જે મેઇન ક્વેશ્ચન જેમાંથી પૂછાય નહીં. તો પહેલાં શું છે ભાઈ ખબર છે? પહેલાં ખાલી ઉપર છેલ્લી લાક્ષણિકતા આપી છે કે કેવી રીતે બધું થયું એ. પછી હું આપ્યું છે કે કેવી રીતે ડિસ્કવર થયા એ, અને પછી એની વૃદ્ધિના બધા અંતઃસ્ત્રાવોની વસ્તુ આપેલી છે. ચાલો ફટાફટ કાંઈ ટાઈમ બગાડવા જેવું છે નહીં. વૃદ્ધિ નિયામકો કોને કહેવામાં આવે? તો કે રાસાયણિક સંઘટકોવાળા સાદા અથવા તો લઘુ અણુ હોય. લઘુ અણુ એટલે નાના નાના અણુ હોય. તે ઇન્ડોલ સંયોજન હોઈ શકે. ઇન્ડોલ સંયોજન એટલે કે ઇન્ડોલ એસિટિક એસિડ. ઇન્ડોલ એક પ્રકારનું ગ્રુપ છે. બીજું છે એડેનિનના વ્યુત્પન્નમાંથી બનેલો જે હોય છે એ કોણ છે? તો કે સર N6 તરીકે ઓળખવામાં, અથવા તો ફરફ્યુરાઇલ એમિનો પ્યુરિન તરીકે પણ ઓળખવામાં, અથવા તો એને કાઇનેટિન પણ કહેવાય. આ બધું છે ને બરાબર કરીને લખજો. જો અલગ અલગ અંડરલાઈન કરી દઉં છું. ગ્રીન કલરનું ક્યુ છે? એડેનિન શું હતું ભાઈ? હે? હતું? હા હા, પણ એક વખત જ કયો ને. એટલે એડેનિન માંથી વ્યુત્પન્ન પામેલ જે છે એ કયો છે? તો કે છે ફરફ્યુરાઇલ એમિનો પ્યુરિન થાય. ખબર પડી? એને કાઇનેટિન તરીકે ઓળખવામાં અથવા તો N6 તરીકે ઓળખવામાં આવે. સમજાય છે? એમ ટૂંકમાં કહું છું. ચાલો બીજું કોણ આવ્યું? કેરોટિનોઇડ્સ માંથી મુક્ત થયેલ કોણ છે ભાઈ? કેરોટિનોઇડ્સ માંથી મુક્ત થયેલ
એબ્સેસિક એસિડ છે, જેને ABA કહેવાય. પછી એક છે ટર્પેન્સ. ભાઈ પાછળ છે ને જીબ્રેલિક એસિડ ભણશો ને ત્યાં GA3 જ આવશે, ત્યાં ટર્પેન્સ નહીં આવે. એટલે તમને પૂછે નીચેથી કોણ જીબ્રેલિક એસિડનું ઉદાહરણ છે? ટર્પેન્સ, ટર્પેટાઇન ને એવું બધું લખેલું આવે ને તો કંઈ ટેન્શન નહીં લેતા, ટર્પેન્સ આવશે. પછી વાયુરૂપ ઇથિલિન. ઇથિલિન કોણ હોય? તમારા ઘરે છે ને કેળું મૂકી દેવાનું, કેળું હોય ને કેળું, એ પછી ધીમે 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 થોડાક દિવસ થાય પછી એમાંથી તમને સુગંધ આવવા મળે, ખબર છે? એ સુગંધ કોની હોય? એ આ ઇથિલિનની હોય. એમાંથી ઇથિલિન મુક્ત થતો હોય ને વાયુરૂપ હોય. કુદરતી રીતે પાકેલું હોય એની વાત કરું છું, પકાવેલા હોય એની વાત નથી કરતો. પછી સફરજન પડ્યું હોય તો સફરજનને તમે એક ડબ્બાની અંદર પૂરીને મૂકી દો, એની અંદર બિસ્કિટ મૂક્યા હોય તો બિસ્કિટની અંદર સફરજનની સ્મેલ બેસી જાય. એ કોણ લીધે? આ ઇથિલિન લીધે. ને પછી એવું બિસ્કિટ ખાવ ને તમારું ગળું પકડાય છે, કેમ કે ઇથિલિન પાછું શું કરે? નુકસાન કરે. અત્યારે બધું પકવે ને એમાં ઇથિલિન જ હોય. કેળા પકવી દે, ખબર? કેળા જેના ડીટીયા છે ને લીલા કલરના હોય ને એવા કેળા લેવાના જ નહીં. શું કામે? ઇથિલિનનો ટબ હોય ને તો ઉપરથી શું કહેવાય, કેળાને ઉપરથી પકડી લઈ અને એ ટબની અંદર ડૂબાડી દે, પછી બહાર કાઢે. એટલે ઓલા ડીટીયા હોય ને એ કંઈ ડૂબેલા ન હોય એટલે એ લીલા લીલા રહે, નીચેથી આખું પીળું થઈ જાય કેળું બીજા દિવસે. ને લારીમાં વેચવા આવ્યા ને ઓહો હો બહુ સરસ કેળા છે, લેવા જોઈએ, ખાવાનું ગળું બગાડી દી તમારું. જે કેળામાંથી સુગંધ આવતી ન હોય ને એવા કેળા નહીં લેવાના, ભલે એ બહુ સરસ મજાના બતાતા હોય, એમાંથી તમને છે ને સ્વાદ જ નહીં આવે, ગળા જ નહીં લાગે, મોળા લાગશે, એવું હોય બધું. ચાલો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો વનસ્પતિ અંતઃસ્રાવ કે ફાઇટો હોર્મોન તરીકે ઓળખવામાં. ખાસ યાદ રાખજો, ફાઇટો હોર્મોનનો મિનિંગ શું થાય? આંતરસ્રાવ વનસ્પતિના. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને જીવંત વનસ્પતિ દેહમાં તેમના કાર્યોને આધારે બે વિભાગની અંદર વેચી દે. મેં કાલ કીધું હતું, વૃદ્ધિમાં સપોર્ટ કરે એ ને વૃદ્ધિમાં અવરોધ કરે એ. તો કોણ કેમાં આવે છે જો? તો કે PGRSનો એક સમૂહ છે એ વૃદ્ધિ પ્રેરક છે, એ ક્રિયાવિધિ સાથે સંકળાયેલું હોય છે. એમાં કોણ કોણ? ભાઈ વૃદ્ધિની અંદર શું થાય? કોષ વિભાજન થાય, કોષનું વિસ્તરણ થાય, કઈ વસ્તુની નિર્માણ થતી હોય, આવર્તનીય વૃદ્ધિ હોય, પુષ્પનું સર્જન થાય, ફળનું નિર્માણ થતું હોય અને બીજનું નિર્માણ થતું, બધું વૃદ્ધિ કરે છે કે નથી કરતું? તો આને શું કહેવાય? તો તમને એમ પૂછે કે PGRનો જે સમૂહ છે કે જે વૃદ્ધિની પ્રેરણા કરે છે, તો એમાં નીચેનામાંથી કયા લક્ષણનો સમાવેશ થાય? અથવા તો એમ પૂછે કયા લક્ષણનો સમાવેશ થતો નથી? ઓપ્શન A આવર્તનીય વૃદ્ધિ, ઓપ્શન B પુષ્પસર્જન, ઓપ્શન C ફળનું નિર્માણ, ને ચોથું છે બીજનું અંકુરણનો વિરોધ કરવો. ખબર પડે છે? ડાયરેક્ટ હવે લાઇટ થાય છે ને, હાઇલાઇટ થઈ ને આવું આવે એમ, એવી રીતનું. ચાલો, તેમને વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો કહેવાય. ભાઈ કોણ કોણ એવા છે? તો કે સર ઓક્સિન છે. ભાઈ આના છે ને 4 થી 5 જ અંતઃસ્રાવ તમને આપ્યા છે. માણસોને જેમ એટલા બધા અંતઃસ્રાવ નથી આપ્યા. પ્રોલેક્ટિન ને GH ને PRL ને FSH ને ટેસ્ટોસ્ટેરોન ને એવા ઘણા બધા નથી આપ્યા, ખાલી થોડાક જ આપેલા છે. એટલે યાદ રાખી લેજો, નકર મરી જાઓ. આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય. ઓક્સિન છે, જીબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે, એ કેવા છે? વૃદ્ધિ પ્રેરકો છે. બીજા કેવા આવે? તો કે સર એ ઘા રૂઝાવાની ક્રિયા તથા જૈવિક અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. ભાઈ જૈવિક અજૈવિક તાણ એટલે શું? જૈવિક તાણ એટલે તો કે ટીડડાનું આક્રમણ થયું. અજૈવિક તાણ એટલે કે પ્રકાશ તાપમાન જેટલું પડવાનું હતું એને કરતાં તાપમાન વધુ થઈ ગયું. તો એમાં તમારે જો વનસ્પતિ એક્ટિવ હશે ને, ચયાપચયની ક્રિયા કરતી હશે ને, તો શું થાય? બધું પાણી ઉડી જાય, વનસ્પતિ મરી જાય. તેમાં જીવાડવા માટે શું કરશે? વાયુરંધ્ર બંધ કરી દે, એટલે પાણી તો બહાર જાય જ નહીં. એટલે એવી રીતે તાણથી એને બચાવશે અને જીવાડશે. તો એવા બધા અંતઃસ્રાવો કોણ કોણ છે? જો આ લખો, વૃદ્ધિનો અવરોધ કરે, એટલે કે ચયાપચયની ક્રિયાને મંદ કરી નાખે, ધીમી કરી નાખે. એટલે વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય છે. જેવી કે સુષુપ્તતા. દેડકો છે ને કેવો પ્રાણી છે ભાઈ? બોલો, સમતાપી કે અસમતાપી? અસમતાપી એટલે હું તડકા મૂકી દો, તડકા જેવું તાપમાન થાય. ફ્રીજમાં મૂકી દો, ફ્રીજમાં જેટલું તાપમાન હોય એટલું એને લોહીનું તાપમાન થઈ જાય. એટલે એ ઉનાળામાં જીવી ન શકે ને શિયાળામાં ન જીવે. એટલે ઉનાળા ને શિયાળામાં ક્યાં હોય? જમીનની હેઠે વૈયા છે. એટલે એને શું કહેવાય?
સુષુપ્ત અવસ્થામાં વયા ગયા. પહેલાં જૂના સિલેબસમાં એને શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા ને એવું કહેતા, એ બધું નીકળી ગયું, કેમ કે આપણે વંદો ભણવાનું વંદા સિવાય કંઈ ભણવાનું આવતું નથી. તો એને શું કહેવાય? સુષુપ્ત અવસ્થા કહેવાય. એટલે કે નિષ્ક્રિય થઈ જાય, પણ જીવંત જ હોય પણ નિષ્ક્રિય થઈ જાય એવી રીતનું છે. અને બીજું છે પતન, પાડી દે, પર્ણ હોય વૃદ્ધ થયું પાડી દો હેઠું. એ બધા કામ કોના? આના છે. એક્ઝામ્પલ સર આપો. એબ્સિસિક એસિડ કોણ છે? એબ્સિસિક એસિડ ABA એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકના આ સમૂહમાં આવેલો છે. હવે ઇથિલિન છે. ઇથિલિન કેમ આવે ભાઈ? તો કે ઇથિલિન છે ને એ બે સમૂહ સાથે સંકળાય, કેમ કે એની અડધી રીત છે આની યાર સંકળાયેલી છે, અડધી રીત છે એ આની સાથે સંકળાયેલી છે. એટલે બંને સાથે બંધ બેસે છે, પરંતુ તે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે. આથી એને વૃદ્ધિ અવરોધક કહેવાય. કેમાં કહેવાય છે? આ લાઈન યાદ રાખજો. બેયના કાર્ય કરે છે, પણ વધારે કાર્ય કોનું કરે છે? અવરોધવાનું કામ કરે. આથી એને વૃદ્ધિ અવરોધકની અંદર મૂકેલું છે. કોને? ઇથિલિનને. વાયુરૂપ છે. ચાલો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન કેવી રીતે થયું? ભાઈ એક વૈજ્ઞાનિક બેઠા હતા. એ વૈજ્ઞાનિક છે ને ક્યાં બેઠા હતા? તો કે સર ગાર્ડનમાં બેઠા હતા. ગાર્ડનની અંદર શું થયું ખબર છે? અહીંયા પ્રકાશ હતો. પેલા પ્રકાશ કઈ બાજુથી આવતો? આ તીર છે ને શું દર્શાવે ખબર છે? પ્રકાશની દિશા દર્શાવે છે. એટલે શું થયું ભાઈ? આ જે છે ને પ્રકાશનો આ ઉપરનો ભાગ છે ને પરોહાગ્રહ કહેવાય. એ તો બધું ખબર જ છે તમને, તમે તો મોટા થઈ ગયા ભણીને હવે. તો પરોહાગ્રહ કઈ બાજુ દિશા વળે છે ખબર છે? તો કે સર જે દિશામાં પ્રકાશ આવે છે ત્યાં વળે છે. વૈજ્ઞાનિકો તો પ્રયોગ કરે રાખે, તે શું કરે? ઉપરનો ટોપ કોતું નીચે ઉડાડી દીધું. જો અહીંયા નથી, બતાવીશ તમને, અહીંયા નથી. પછી પાછીને વર્ધનશીલ પેશી ઉગી. હવે જે જગ્યાએ પ્રકાશ આવતો હોય ત્યાં પાછું વલણ થયું. બતાવી છે ભાઈ આ વલણ થયું શું કામે? એવા પ્રયોગો એને શરૂ કર્યા. તેને એ ખબર પડી કે જે જગ્યાએથી પ્રકાશ આવે છે ને એની વિરુદ્ધ દિશામાં શું થાય છે ખબર છે? કોષ વિભાજન વધે છે. અહીંયા પ્રકાશ આવે તો અહીં કોષ વિભાજન વધી ગયું, એને લીધે શું થયું? આ બાજુ વલણ થયું. આ બાજુ પ્રકાશ આવતો તો શું થાય? એની વિરુદ્ધ બાજુમાં કોષ વિભાજન વધી જાત તો શું આવે? આ બાજુ વલણ પામ. તો મને ક્યાં વૃદ્ધિ અંતરસ્ત્રાવનો સ્ત્રાવ થયો છે? વૃદ્ધિ પ્રેરક કે વૃદ્ધિ અવરોધક? વૃદ્ધિ પ્રેરક. ખબર પડી? કયો હતો? કોણ વૈજ્ઞાનિક હતા? એ હમણાં ભણાવું છું. એટલી ખબર પડી ગઈ કે ન ખબર પડી? આ કન્સેપ્ટ છે. હવે યાદ રાખવાનું હોય, કન્સેપ્ટ તો ખબર પડી ગઈ, વૈજ્ઞાનિક કોણ હતો ને કયો અંતરસ્ત્રાવ તો એ યાદ રાખવાનું હોય. ચાલો, રસપ્રદ રીતે PGRSના 5 મુખ્ય સમૂહોમાંના પ્રત્યેક કેટલા સમૂહો છે ભાઈ? જો તો 5. મને કેચ કરતા નથી આવતો, આ તો અઠે થઈ ગયો કેચ. સમૂહોના પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોગ ધરાવે છે. ભાઈ આપ સ્પેશિયલ કંઈ બેઠા નહોતા કે ભાઈ મારે તો PGRનું સંશોધન કરવું જ છે, એવું કંઈ હતું ને, આકસ્મિક રીતે થઈ. આની શરૂઆત ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી થઈ હતી. કોણ હતા? ડાર્વિન. ડાર્વિનનો પુત્ર કોણ હતું? ફ્રાન્સિસ ડાર્વિન. એ શું કર્યું હતું? ઘાસ દીધો, પણ ઘાસ પાછું સ્પેશિયલ પ્રકારનો હતો. કેવું ઘાસ હતું? યાદ રાખજો. એનો ભ્રૂણાગ્ર ચોલ. ભ્રૂણાગ્ર ચોલ એટલે કોને કહેવાય? ચેપ્ટર નંબર 5 ની અંદર ભણાયું હતું. ભ્રૂણાગ્ર ચોલ ક્યાં હોય? કયો તો? એક દળી વનસ્પતિમાં હોય કે દ્વિદળી વનસ્પતિમાં હોય? એક દળી વનસ્પતિમાં. એટલે આનો મતલબ શું થયો? ઘાસ એ એક દળી છે. ખબર પડી જાય ને? તો ભ્રૂણાગ્ર ચોલના પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવી. એટલે કે પ્રકાશના ઉદ્ગમ તરફની વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે પ્રકાશાનું વર્તન કહેવાય. તમે ધોરણ 10માં જૂની ટેક્સ્ટ બુક જોઈ હશે ને, તેમાં પ્રકાશાનું વર્તન, જલાનું વર્તન એવું આવતું. ચેપ્ટર નંબર કંઈક જૂની ટેક્સ્ટ બુકમાં કેટલામું હશે? 12મું 13મું ચેપ્ટર હશે કંઈક એવું હતું. પણ હવે તો NCERT આવી ગઈ એટલે હવે નહીં હોય. પ્રયોગોની શ્રેણીબદ્ધ. ભાઈ શ્રેણીબદ્ધ એટલે ખબર છે ને? જોસેફ પ્રિસ્ટલી વાળે શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા હતા. આ ભાઈએ શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા. શ્રેણીબદ્ધ એટલે પહેલા કર્યું, પાછું કાપી નાખીને ઉડાડી દીધું, પાછો પ્રયોગ શરૂ કર્યો. એટલે એક પ્રયોગ નહીં, એક આરે શ્રેણી છે. એ નિર્ણય આવ્યો કે ભ્રૂણાગ્ર ચોલની ટોચ એ વાહક પ્રેરણનું સ્થાન છે. તે ભ્રૂણાગ્ર ચોલના સંપૂર્ણ વળાંક માટેનું કારણ છે. કોણ હતું? તો એ દર્શાવેલું નથી. પણ હશે કોણ? તો કે સર જે કોષોને વિભાજન પ્રેરતા હોય એ.
પહેલા વૈજ્ઞાનિક આવ્યા આ પહેલા વૈજ્ઞાનિક તો ઉપર આવી ગયા. બીજા વૈજ્ઞાનિક કોણ છે યાદ રાખજો. વૈજ્ઞાનિક 14મા ચેપ્ટરમાં એકે નહોતા આવ્યા, 15મા ચેપ્ટરમાં પાછા વૈજ્ઞાનિકો આવવાનું શરૂ થયા. ઓક્સિનનું અલગીકરણ F.W. વેન્ટ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. કેમાંથી કર્યું હતું? જવના બીજાંકુરણના ભ્રૂણાગ્રચોલનો અગ્રસ્ત ભાગમાંથી કરવામાં આવ્યું હતું. ભાઈ તમને ખબર ભ્રૂણાગ્રચોલનો અગ્રસ્ત ભાગને લીધે આ થતું હતું. એટલે એ કઈ યાદ રાખવાનું હોય, નામ યાદ રાખવાનું, કઈ વનસ્પતિમાં કર્યું હતું યાદ. સિમ્પ્લિફાય, ક્લિયર. જવા દો આગળ. કોનું સંશોધન આવી ગયું ભાઈ? ઓક્સિનનું. ચાલો બીજું કોણ છે? જેબ્રેલિક એસિડ. કઈ રીતે થયું ભાઈ? તો કે એક રોગ છે એનું નામ છે બકાને. બકાનેનો અર્થ શું થાય? મૂર્ખ બીજાંકુરણ થાય. કેમાં થતો હતો? કે સર ડાંગરના છે. ભાઈ ડાંગરનો છોડ તમે બધા જોયો અથવા ડાંગર ખાધું છે? ચોખાને ડાંગર કહેવાય. ભાત ખાવ ને ભાત, એને ડાંગર કહેવાય. ખાધા છે? હવે તો ખબર પડી ને ડાંગર એટલે હું કાંઈ નવીન વસ્તુ નથી, ચોખા જ છે. હે તને ખબર હતી, બીજાને ન ખબર હોય ને? હું ભણતો હતો ને 10મામાં ત્યાં ડાંગરના છોડનો ભૌગોલિક વિસ્તારની અંદર નિદર્શન કર્યો એવું સામાજિક વિજ્ઞાનમાં, પણ ત્યારે ખબર નથી પડતી ડાંગર કહેવાય, ડાંગરના ચોખા કહેવાય. પછી ખબર પડી. ડાંગરના છોડ બીજાંકુરણ રોપાનો રોગ છે, જે રોગકારક ફૂગ આવી. જો કઈ ફૂગ છે? જીબ્રેલા ફૂગ. આખું નામ જો, જીબ્રેલા ફુજીકોરે. આ વૈજ્ઞાનિક નામ સાચું છે ખોટું છે? કેમ? જાતિનો પહેલો અક્ષર કેપિટલ લખેલો છે એટલે ખોટું છે. ખબર પડી ને? જીબ્રેલા ફુજીકોરે ક્યાં ક્યાં સ્મોલ અહીં એફ કરી નાખવાનો, એના દ્વારા થાય છે. ભાઈ કોણ વૈજ્ઞાનિક હતા? ઈ કુરોસાવા. કોણ હતા? ઈ કુરોસાવા નામના વૈજ્ઞાનિક હતા. ક્યાંના હતા ભાઈ? ઇન્ડિયાના તો નહોતા. એનું નામ તો ઇન્ડિયા જેવું લાગતું નથી. ક્યાંના હતા? જાપાનના હતા. એ વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના છોડમાં જે બીજાંકુરણ થતું હોય એમાં પણ રક્ષણો જોયા કે જેઓ પેલા ફૂગની જંતુમુક્ત ગાળણની સારવારથી હેતુ. હવે શું કર્યું ખબર? જો આમાં શું થાય? આ છોડ છે ને એ લાંબા લાંબા થઈ જાય એટલે એને મૂર્ખ છોડ કહેવાય. હવે એ વૈજ્ઞાનિકે એ છોડનું નિદર્શન કર્યું ને જેને લીધે એ જોયું કે આની અંદર એક પ્રકારની ફૂગ લાગી ગઈ છે. ક્યાં વૈજ્ઞાનિક હતા? ઈ કુરોસાવા. ક્યાંના હતા? જાપાનના હતા. ત્યાં પ્રયોગ કરતા હતા. હવે ઈ વનસ્પતિમાંથી શું કર્યું કે ફૂગ જ છે કે બીજા કોઈને લીધે થાય છે એવું કર્યું. એ જોવા માટે શું કર્યું? ફૂગનું દ્રાવણ લીધું, એને જંતુ મુક્ત કરી નાખ્યું. એટલે એની અંદર ફૂગ જ હોય, બીજું કાંઈ બેક્ટેરિયા વાયરસ બધું ઉડાડી દીધું. આ ખબર પડી? જંતુ મુક્ત ફૂગનું દ્રાવણ એટલે કેમ ગયું? જંતુ મુક્ત ગાળણની સારવાર આપી એટલે ખબર પડી ને? હવે એની ઉપર શું કર્યું? આ જીબ્રેલા ફૂગ હતી ને એને નાખી દીધી. હવે જેવી એની ઉપર ગઈ ને પછી આપણને ખબર પડી કે એને લીધે જ થાય છે. એવું નિદર્શન પ્રયોગ કોએ કર્યા? ઈ કુરોસાવાએ કર્યા. ઈ કુરોસાવાએ. આ સક્રિય પદાર્થની ઓળખ ત્યારબાદ જીબ્રેલિક એસિડ તરીકે થઈ કે જેને લીધે આ થઈ જતું હતું રોગ. એને શું કહેવાય? જીબ્રેલા ફુજીકોરેની અંદરથી જે જીબ્રેલિક એસિડ હતું એને લીધે થતું હતું. ક્લિયર થયું? આગળ હાલો. ચાલો ત્રીજું આવ્યું. ત્રીજું કોએ શોધ કરી હતી ભાઈ? તો કે એફ સ્કૂગ નામના વૈજ્ઞાનિક અને એના સાથીદારો હતા. એ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડ, એની જે આંતરગાંઠ હોય એના ભાગોમાંથી કેલસ ત્યારે જ મેળવી શકાય છે જ્યારે ઓક્સિન ઉપરાંત વાહક પેશીઓના સત્વ અથવા તો ઈસ્ટનું સત્વ અથવા તો નાળિયેરનું દૂધ કે ડીએનએ પૂરક સ્વરૂપે માધ્યમની અંદર આપવામાં આવ્યું હોય. ભાઈ કેલસ એટલે શું? હવે આંતરગાંઠની વાત થાય છે. હવે આંતરગાંઠ તો કોને કહેવાય? કયો તો કોઈને ખબર હોય તો? બે ગાંઠ વચ્ચેનું અંતર હોય એને શું કહેવાય?
હવે માનો કે આંતરગાંઠ ઉપરથી નીચેની સાઈડે ગાંઠ હોય, ઉપરની સાઈડે ગાંઠ હોય, તો ત્યાંથી શું ઉત્પન્ન થાય? પર્ણ ઉત્પન્ન થાય, શાખા ઉત્પન્ન થાય, એવું બધું થાય કે ન થાય? તો એમાંથી મારે કેલસ મળે, એટલે કે ટૂંકમાં આંતરગાંઠની અંદર વિભેદિત થયેલો સમૂહ હોય, અવિભેદિત ન હોય. ખબર પડી? આંતરગાંઠમાં કોણ હોય? વર્ધમાન પેશી તો હોય નહીં. અગ્રસ્ત વર્ધમાન પેશી હોય ને? અગ્રસ્ત વર્ધમાન પેશી તો આંતરગાંઠમાં હોય નહીં. એટલે શું થાય? તો ત્યાંથી મારે અવિભેદિત કોષોનો સમૂહ લેવો હોય તો શું કરવું પડે? જો આ વનસ્પતિ, આ એક ગાંઠ, આ બીજી ગાંઠ, અહીં ઉપર શું હશે? વર્ધનશીલ પેશી હશે, નીચેની બાજુ વર્ધનશીલ પેશી. આ આંતરગાંઠ થાય કે ન થાય? એટલું ખબર પડી. હવે શું કીધું છે? તો કે મારે આંતરગાંઠના ભાગમાંથી મારે કેલસ કાઢવું છે. કેલસ એટલે શું ભાઈ? કેલસ છે ને, કેલસ સંવર્ધન છે, પહેલા તમારે ભણવામાં આવતું. હવે આનો થોડોક ભાગ છે ધોરણ 12 ચેપ્ટર નંબર 10 ની અંદર આપેલો છે. આ ભાગ હું આમાંથી કાઢી લઉં ને, એ કેવો હોય? અવિભેદિત ભાગ હોય. અવિભેદિત ભાગ એટલે કે આ ભાગ છે વર્ધનશીલ પેશી તરીકે વર્તી શકે કે ન વર્તી શકે? કયો તો મને. ન વર્તી શકે. અવિભેદિતનો મિનિંગ શું થાય? વિભેદન પામેલા નથી, એટલે કે એને કોઈ સ્પેશિયલ કાર્યની હજી સોંપણી કરેલી નથી. તમે બધા નીટમાં ક્વોલિફાઈ થઈ ગયા, પણ તમારું હજી મેરિટ બન્યું નથી, એટલે તમે સ્પેસિફિક બ્રાન્ચની અંદર હજી તમે ગયા નથી. તમે ગમે એ બ્રાન્ચની અંદર તમારે જવું હોય એ પ્રમાણે જઈ શકો. ખબર પડી કે ન ખબર પડી? એમ આનું હજી છે ને વાહક પેશી બનવી કે અધિસ્તર બનવું કે બાહ્યકના કોષો બનવા એવું નક્કી નથી થયું. તો આ કોષ વિભાજન કરે કે ન કરે? કરે ને કે ન કરે? મને બધાના આન્સર જોવે. તપો પડે જ તને આમાં કઈ હિમાંશુ? તો મોઢું હરખું રાખીને મને ખબર પડે કે સમજાય છે એમ. બાકી બધા મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ એટલે ખબર પડી ગઈ મને કે સમજાય છે. પણ આ વિચિત્ર મોઢું કરે કંઈ ખબર જ ન પડે, દાંત કાઢે છે, શું કરે છે. કેલસ એટલે ખબર પડી? એવો ભાગ કે જે વિભેદિત થયેલો નથી, એટલે કે એને સ્પેશિયલ કાર્યની સોંપણી નથી. પણ હવે આંતરગાંઠમાંથી મારે આ મેળવવું હોય ને, તો કોની કોની જરૂરિયાત પડે? તો કે ઓક્સિન છે એ તો કોષ વિભાજન કરે છે. ઓક્સિન છે ને કોષ વિભાજન કરવાની અંદર મદદરૂપ થાય છે. આપણે હમણાં ઓક્સિન ભણશું ત્યારે આવશે. પરંતુ સાથે સાથે બીજું શું જોવે છે? જો કાં તો પેશીઓના સત્વ. પેશીઓના સત્વ એટલે વાહક પેશીની અંદર જે ઘટકોનું વહન થાય છે ને, જે પોષક દ્રવ્યનું વહન, અથવા તો ઈસ્ટનું સત્વ, ઈસ્ટનું જે ઓલું દ્રાવણ હોય તે, અથવા તો નારિયેળનું દૂધ. નારિયેળનું દૂધ એટલે હે નારિયેળનું પાણી, કોકોનટ મિલ્ક મોટા ભાગે એને જ કહેવાય. કા પછી શું કરે? એનું ઉપરનું જે આપણે જે શેષ ખાઈએ ને, આપણે સફેદ કલરની, એને ફેરવી નાખે તો એને શું કહેવાય? એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે ભણાવશું બીજા ચેપ્ટરમાં. અથવા તો ડીએનએ જોવે, ટૂંકમાં ડીએનએ પૂરક સ્વરૂપે જો આ બંને હોય ને તો જ તે આપણે કેલસ મળે, બાકી કેલસ મળતું નથી. કેલસ એટલે હવે મગજની અંદર લાઇટ થાય, શું થાય? શું થાય? તો કે એવા કોષોનો સમૂહ જે વિભેદિત થયેલો નથી, એ કોષ વિભાજન પામી અને નવી પેશીનું સર્જન કરી શકે. ક્લિયર બધાને? ચાલો. મિલરે અને તેના સાથીદારોએ 1955 કે પછીથી સાયટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ કરીને તેઓએ કાઇનેટીન આપ્યું. એટલે કે જે આ વસ્તુ જે છે એ એક પ્રકારનો શું છે? અંતઃસ્ત્રાવ છે. એટલે ઓક્સિજન સાથે આપણને સાયટોકાઇનિન જોવા મળે, એટલે કે હમણાં સાયટોકાઇનિન પછી આવે છે શું છે એ આખો અંતઃસ્ત્રાવનો સમૂહ એ હોય તો આપણને આ મળે છે. ક્લિયર? ચાલો પછીનું કોણ છે ભાઈ? 3 પૂરા થયા. ચોથું 1960ના મધ્યમાં 3 અલગ અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ કર્યું. એટલે કે એ વનસ્પતિની વૃદ્ધિને અટકાવતા હતા. એક એને નામ શું આપ્યું ખબર? અવરોધક બી આપ્યું.
બીજો વૈજ્ઞાનિક હતો, એને એવું મળ્યું, એને એપ્સિસિન 2 આપ્યું, અને ત્રીજા એને નામ આપ્યું ડોર્મિન. હવે ડાયરેક્ટ હવે માનો કે મેં કંઈ સંશોધન કર્યું હોય, ડાયરેક્ટ મારી થઈ જાય, પછી વિશ્વમાં કોઈક બીજો સંશોધન કરીને આવે તો એની થઈ જાય, એવું ન થાય. બધું લઈને જવું પડે એક જગ્યાએ, સ્પેસિફિક જગ્યાએ, પછી ખબર પડે. તો આ ત્રણેય અલગ અલગ જગ્યાએ છે ને, અલગ અલગ જગ્યાએ સંશોધન કરીને પછી લેબોરેટરીમાં લઈ ગયા ને, ત્યારે ખબર પડી કે આ ત્રણેય પદાર્થો રાસાયણિક રીતે તો એ ખરખા જ છે. એપ્સિસિન 2 કયો, અવરોધક બી કયો, ડોર્મિન કયો, ત્રણેય કેવા હતા? એક જ હતું. તો એનું નામકરણ પછી એબ્સિસિક એસિડના સ્વરૂપમાં કરવામાં આવ્યું. ખબર પડી? પછી છેલ્લું છે કઝિન્સ. કયો છે કઝિન્સ? H કઝિન્સ નામના વૈજ્ઞાનિકે કઈ, ભાઈ આ છે ને ખાસ યાદ રાખજો. આ બધા આમાંથી તમને પૂછે કે ક્રમમાં ગોઠવો, કોની શોધ ક્યારે થઈ. આ 1910માં આવ્યું, આ 1955માં આવ્યું, આ 1960માં આવ્યું. કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ પદાર્થ, સંતરા પડ્યા હોય પાકેલા, એમાંથી સ્મેલ આવે, ઈ તેની નજીકમાં રાખેલા અપરિપક્વ કે કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે. શું કરે છે? કાચા કેળાને પકવી નાખે છે. ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થને ઇથિલિન તરીકે ઓળખવામાં આવ્યું, જે એક વાયુમય પીજીઆર છે. ડાઉટ છે કોઈને કાંઈ? હવે આ પીજીઆર છે હું કામ કરે છે આપણે ભણવાનું છે, એટલે આમાંથી એટલું બધું કાંઈ લપ કરવાનું ન હોય. કયો અંતઃસ્ત્રાવ છે, કોઈએ ગોયતો, એમાંથી ગોયતો, એક લીટીની અંદર લખી નાખવાનું બુકની અંદર ટૂંકમાં. હા, શું? ઈસ્ટનું સત્વ. જો વાહક પેશીનું સત્વ એટલે શું થતું હતું? વાહક પેશીમાં જે કાઢ્યું હોય ઈસ્ટનું સત્વ એટલે શું થઈ ગયું? ખબર પડી ગઈ? ચાલો, પેલું કોણ આવ્યું? ઓક્ઝિન. ઓક્ઝિન ક્યાંથી આવ્યો ભાઈ? ગ્રીક શબ્દ ઓક્ઝેન, અને એનો અર્થ શું થાય છે? વૃદ્ધિ પામવું, એવું થાય. ભાઈ સૌ પ્રથમ ક્યાંથી ગોતવામાં આવ્યો હતો ઓક્ઝિનને? સૌ પ્રથમ ઓક્ઝિનને ક્યાંથી અલગ કરવામાં આવ્યો હતો? અહીંયા વાંચો. હવે હું સાચું લખવાનું બોલો. શું લખશો? પણ ઓક્ઝિન તો વનસ્પતિમાં છે, પીજીઆર છે, પ્લાન્ટ ગ્રોથ હોર્મોન છે. છે હું પ્લાન્ટ ગ્રોથ હોર્મોન છે કે નહીં? બોલો તો શું કરવાનું? તમને એમ પૂછે સૌ પ્રથમ ક્યાંથી કર્યું હતું, તો અહીંથી કરવાનું. અને FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે ક્યાંથી કર્યું? તો જવમાંથી. ખબર પડી? એવી રીતે પ્રશ્ન પૂછશે. ઓક્ઝિન શબ્દનો ઇન્ડોલ 3 એસિટિક એસિડ, જેને IAA તરીકે ઓળખવામાં આવે, અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મો ધરાવતા અન્ય કુદરતી તેમજ કૃત્રિમ સંયોજનો માટે ઉપયોગ કરે છે. ઓક્ઝિન કોને કહેવાનું? ભાઈ ઓક્ઝિન છે ને, ઈ એક અંતઃસ્ત્રાવ નથી, અંતઃસ્ત્રાવનું ગ્રુપ છે. એટલે મનુષ્યમાં મૂત્રમાંથી એક કર્યું એને ઓક્ઝિન કીધું, અને જવમાંથી જે બીજું કેમિકલ નીકળ્યું હશે એ ઓક્ઝિન ગ્રુપની નીચે આવતું હોય એટલે એને જવ કીધું હોય, જવમાંથી નીકળે. બરોબર સમજાય છે? જો એટલે ઓક્ઝિન શબ્દ કોની માટે યુઝ થાય? તો કે ઇન્ડોલ 3 એસિટિક એસિડ માટે. બીજા કોની માટે? તો કે કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મો ધરાવે છે, એ પાછા કુદરતી હોય કે ને કૃત્રિમ, એટલે કે માણસે બનાવેલા હોય એની માટે પણ યુઝ થાય છે. સામાન્ય રીતે એનું કામ શું છે ભાઈ? કઈ જગ્યાએ હોય? તો કે છે પ્રકાંડ અને મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે હોય. એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી જે જગ્યાએ હશે ને, મૂળમાં અને પ્રકાંડમાં ત્યાં હશે, અને ત્યાંથી તેમનું વહન કાર્યના સ્થાને થાય છે. ઓક્ઝિન શું કરે છે? તો કે કેવા ઓક્ઝિન? તો કે સર IA એટલે કે ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટેરિક એસિડ,
એ વનસ્પતિમાંથી અલગ કરીને મેળવેલા છે. તમને એમ પૂછે નીચેમાંથી કયા ઓક્સિજન છે એ વનસ્પતિમાંથી મેળવેલા છે? IA અને IBA. હવે જુઓ ખાસ, NAA નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D એટલે કે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. આ બધા જો એસિટિક એસિડ એટલે કે ટૂંકમાં એસિડ જ છે. બ્યુટેરિક એસિડ છે, એસિટિક એસિડ છે, એસિટિક એસિડ છે, ફિનોક્સી એસિટિક એસિડ છે. ખબર પડે છે? તો આ NAA અને 2,4-D એ કૃત્રિમ છે એટલે કે માણસે બનાવેલા છે. આ બધા ઓક્સિજનની વ્યાપક રીતે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યાના અભ્યાસમાં ઉપયોગી છે. કૃષિ વિદ્યા એટલે કે આપણે અનાજ ઉત્પાદન કરીને, બાગાયતી એટલે પુષ્પ ફળનું એનું હોય ત્યાં. તેઓ પ્રકારના કાપેલા ભાગો કે કલમોના મૂળના નિર્માણ માટે મદદરૂપ થાય છે. પ્રકારનો ઉપરનો ભાગ ઉડાડી દીધો હોય ત્યાં તમે ઓક્સિજનના ટેપા મૂક્યા હોય ને તો તરત આગળ પ્રવાહાગ્ર છે એ પાછું વિકસિત થાય ને આગળની વૃદ્ધિ કરે. બીજો કયો ભાગ કીધો છે ભાઈ? મૂળનો ભાગ. તમે એક વનસ્પતિને ઉખેડી નાખી, હવે તમારી પાસે એના મૂળનો વિકાસ કરો તો ઓક્સિજનનું દ્રાવણ એમાં ડૂબાડી દો એના મૂળને, પછી મૂકી દો, તરત વિકાસ પામે. ખબર પડે છે? જે વનસ્પતિના પ્રસર્જન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. એટલે કે તમે એવું જોયું હશે કે જે ખેડૂત હોય ને કલમ કરે નામ સાંભળ્યું છે? અત્યારે સૌરાષ્ટ્રમાં બધે છે ને 5મા મહિનામાં કોલું વાવાઝોડું આવ્યું હતું, ત્યાંનું ત્યાં હતો, ત્યાંથી લેક્ચર લેતો હતો. ત્યારે એ વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે રાજુલામાં 13 દિવસે લાઇટ આવી હતી. તો હવે ત્યારે શું થાય, ત્યાં બધે કેરીના બગીચા છે એટલે બધા કેરીના બગીચામાં જે કેરીના ઝાડ જે છે આંબા એ બધા પડી ગયેલા છે. હવે ત્યાં પાછા શું કરવું પડે? જેટલા ટાઈમ સુધી કેરીના આંબા ત્યાં ઉગશે ને ત્યાં લગી તો એ ત્યાંના ખેડૂતોને જે ભાઈ છે જેનું માલિક ન હશે બધા ખેતર, એને તો નુકસાન જાય. એટલે ત્યાં શું કરે, ઝડપથી આંબા ગોઠલો વાવો ને તમે, કેરીનો ગોઠલો એ વાવો ને તો એ ઉગે, એનો પ્રસર્જન તબક્કો એટલે કે જે જુવેનાઇલ ફેઝ છે એ પૂરો થાય, પછી ત્યાં પુષ્પસર્જન થાય ને પછી કેરી આવે, તો 3-4 વર્ષ આમને વયા જાય. એટલા માટે ત્યાં શું કરે, ગોઠલો ન વાવે, ડાળી ભાંગી નાખી હોય એમાંથી કલમ કરી નાખી હોય ને એનું અંકુરણ કરાવવું હોય ને ત્યાં જે કહે એને શું કહે, પ્રસર્જન કહેવાય. કલમોનું પ્રસર્જન, ત્યાં ઓક્સિજન છે એ આપણને મદદરૂપ થાય. ઓક્સિજન પુષ્પસર્જન પ્રેરે છે. કોની અંદર? અનાનસમાં. યાદ રાખજો, ઓક્સિજનની અંદર આવેલું પહેલું ફળ કયું છે? એટલે આમાં અનાનસ ઉપરથી જે પ્રશ્ન પૂછ્યા હોય ને એમાં ઓક્સિજન લખી નાખવાનું. ઓક્સિજન અનાનસ આવતું, એમના ટમેટા ને બમેટા ને એવું બધું આવશે, દ્રાક્ષ ને એવું બધું ઝુમખા બુમખા આવશે. તે વનસ્પતિઓના પર્ણ તેમજ ફળોને વહેલા ખરી જતા અટકાવે છે. વહેલા ખરી એટલે કે માનો કે ઉનાળો પૂરો થવા હજી તમારા આંબાની અંદર કેરી લટકતી હોય તો તે કેરી ત્યાં પડી ન જાય, ત્યાં લટકીને પાકે એવું તમે ઈચ્છતા હોય તો ત્યાં શું કરે, ઓક્સિજન છાંટી આવવાનું એટલે એ કેરી નહીં પડે. કેરી ન પડે એટલે શું થાય? જો અહીં આવશે આગળ. હજી બીજું શું છે ભાઈ? તો કે જીર્ણ તેમજ પરિપક્વ પર્ણ હોય ને એને ફળો હોય ને એને પતનને પીડી દે. આપણને ખબર છે કે પવન વધુ આવે તો બધું કેરી પડી જાય તો નુકસાન થાય, નાની નાની કેરી હોય તો નુકસાન થાય, એટલે એને પાડવી ન હોય તો ઓક્સિજન કામ કરે. પરંતુ વૃદ્ધ પર્ણ છે, જે બગડી ગયેલી કેરી હજી ટીંગાય છે, આપણે આંબી ના થકતા ને આપણને નુકસાન કરે છે, તો ત્યાં ઓક્સિજન છાંટી દે તો એ બધું પડી જાય. સમજાણું? વૃદ્ધ પર્ણના પતનને પ્રેરે છે. હવે આ અગ્રીય પ્રભાવિતાને પ્રેરે છે. અગ્રીય પ્રભાવિતા એટલે શું? અગ્રકલિકાનો વિકાસ કરીને હાઇટ વધારવાનું કાર્ય આ કરે છે. સમજાય છે? ઓહો, હજી તો પ્રરોના અગ્રીય પ્રભાવિતા એટલે શું? તો કે મોટા ભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અગ્રકલિકા પાર્શ્વકલિકાઓની વૃદ્ધિને અવરોધે છે. ભાઈ અગ્રકલિકા કોને કહેવાય? ભાઈ આ પ્રકાર છે. પરોઆગ્ર ઉપર જે બધી કલિકાઓ આવેલી હોય ને એને શું કહેવાય? એટલે કે જે વર્ધમાન પેશી આવેલી હોય એને અગ્રકલિકા કહેવાય. પાર્શ્વકલિકા કોને કહેવાય? તો કે સર જેની મદદથી અહીંથી ડાળીનો વિકાસ થાય અથવા તો પર્ણનો વિકાસ થાય, એ બધી જો કઈ બાજુ છે, લેટરલ બાજુ છે, એને શું કહેવાય? પાર્શ્વકલિકા કહેવાય. તો અગ્રકલિકા છે એ પાર્શ્વકલિકાના વિકાસને અવરોધી દે એટલે ઊંચાઈ વધે છે. સમજાણું? અગ્રીય પ્રભાવિતા ઘટાડવું એ શું કરવાનું? આપણે ખબર, સુરતથી
અમદાવાદ જતા હોય કે ભાઈ સુરતથી વડોદરા જતા હોય તો વચ્ચે જે 4 લેન ટ્રેક છે 6 લેન ટ્રેક છે ને વચ્ચે ઝાડવા ઉગાડેલા છે ખબર? અથવા તમે ગમે હાઈવે ઉપર જાઓ નેશનલ હાઈવેમાં તો મોટા બે જવા આવવાના રોડ વચ્ચે ઝાડવા ઉગાડેલા હોય ને વચ્ચેથી કાપી નાખ્યા હોય. એટલે શું થાય આમ ઉપર એની ઊંચાઈ ન વધે એ છે ને સાઈડમાં આખું આમ હોય ને એને લીધે આવા ઝાડા એકબીજા ઝાડ છે ને એ આવી રીતે ઉગેલા હોય એટલે આખી તમને દિવાલ બની ગઈ ને એવું લાગે. ખબર છે? તેની ઊંચાઈ નથી વધતી, એનું શું વધે છે પછી પાર્શ્વીય બાજુ વધે છે. ચાલો, ઓક્સિન છે એ અગ્રીય પ્રભાવિતા માટે જવાબદાર છે. પ્રવાહના અગ્રસ્ત ભાગને કાપીને દૂર કરવાથી સામાન્યતઃ પાર્શ્વકલિકાઓની વૃદ્ધિ પ્રેરાય છે. ઉપરથી કાપ નાખો એટલે પ્રવાહ આગળ ઉડી ગયું એટલે ઓક્સિજન ઉત્પન્ન થતો એ ઉડી ગયું એટલે હવે પાર્શ્વકલિકાનો વિકાસ થાય. આ બાબતનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કે ચાના બગીચાના રોપાનું ભૂમિમાં આરોપણ કરતી વખતે થાય. ચા આવી જો અહીંયા ચા ભાવે ને બધાને એ ચા. બીજું વાડ બનાવવામાં ઉપયોગી થાય. વાડ એટલે આ રસ્તાની વચ્ચે વાડ બીની પછી અમુક ઘેટા બકરા હોય એને બહાર ન જવા દેવાય તો તાર ન બાંધો હોય તો આવો વાડ ત્યાં બનાવેલો આમ ફરતે. પછી બગીચાની બોર્ડર બનાવેલી હોય એ આવી હોય જોઈ છે એ એને વાડ કહેવાય. શું તમે જણાવી શકો શું કામે? તો કે સર ઉપરથી કાપી નાખ્યું ઓક્સિજન તો વયું ગયું એટલે શું થાય પાર્શ્વકલિકાનો વિકાસ થાય. ઓક્સિન છે એ શું કરે છે તો કે અફલિત ફળના વિકાસને પણ પ્રેરે છે. જેમ કે ટામેટામાં ટામેટા લાલ લાલ કલરના હોય લીલા હોય લીલામાંથી લાલ થાય પછી તેનો ઉપયોગ તૃણનાશક તરીકે થાય. કોણ? તો કે સર ટ્રુ4ડી આપણે કીધું હતું ને કૃત્રિમ છે કુદરતી છે આ. એનો ઉપયોગ દ્વિદળી નીંદણનો નાશ તરીકે કરવા માટે થાય છે. પરંતુ પરિપક્વ એકદળી વનસ્પતિઓને પર તેની અસર થતી નથી. તમે લોન વાવી છે, લોન એટલે ખબર પડે બગીચાની અંદર ઘાસ ઉગેલું હોય. ઘાસ એકદળી કે દ્વિદળી? એકદળી. હવે ત્યાં ગમે ત્યાંથી ઉડીને કંઈક પરાગરજ બીજ ખરીને આવ્યો હોય તો એ ત્યાં ઉગી જાય કે ન ઉગી જાય લોનમાં? તો લોનમાં એ ઉગી જાય તો શું કરે આપણો ઘાસને જે પોષણ મેળવવાનું એમાં ભાગ પાડે. તો તમારી પાસે તો ટાઈમ નથી એટલો બધો ડૉક્ટર બનવા જવાનું છે તો લોનમાંથી એવી દ્વિદળી વનસ્પતિને ઉડાડી દેવી હોય તો શું કરવાનું? 2,4-D નાખી દેવાનું ત્યાં છાંટી આવવાનું. તો શું થશે તો કે જે દ્વિદળી નીંદણ હશે ને એ બધું નાશ પામી જાય. પરંતુ પરિપક્વ જે એકદળી વનસ્પતિ છે એની ઉપર કાંઈ અસર થતી નથી એટલે આપણે લોનને કાંઈ નુકસાન નહીં થાય. વધારાની જે દ્વિદળી વનસ્પતિ હશે ને એ બધી ઉડી જાય બળી જાય. તેનો ઉપયોગ હા એમાં ઓલું હોય ભૂસ્તારિકા હોય. ભૂસ્તારિકા નહીં સોરી અધો ભૂસ્તારી ને ભૂસ્તારી હોય. ભૂસ્તારિકા તો ઓલી પાણીમાં હતી જળ શૃંખલામાં હતી. આનો ઉપયોગ ક્યાં હોય? તો માળીઓ દ્વારા નીંદણ વિહીન લોનનો ઉપયોગ કરવા માટે બનાવવા માટે થાય છે. ઓક્સિન્સી જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષ વિભાજનમાં પણ મદદ થાય. એટલે કે કોષ વિભાજન પ્રેરવું હોય આપણને ખબર છે અગ્રીય વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજન થાય છે એ ઓક્સિન દ્વારા થાય. પરંતુ મહત્વનું કાર્ય જલવાહકનું વિભેદન કરવાની અંદર થાય. જલવાહક પેશીને વિભેદિત કરવામાં મદદરૂપ થાય છે. તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. ચાલો જો આ વનસ્પતિમાં શું છે જો અગ્રીય વર્ધનશીલ પેશી અહીંયા હોય કે ન હોય એ કેવી બતાય તો કે સર આવી બતાતી હોય. આ શું બતાય? અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો છે અહીંયા હશે બધા. હા શું કર્યું અહીંથી મેં ઉડાડી દીધું તો આ ઉડી ગયું. અહીંથી ઓક્સિજન હતો એ ઉડી ગયું. એટલે જો પાર્શ્વકલિકાનો વિકાસ થયો. પાર્શ્વ એટલે સાઈડમાં એમ અહીંયા હોય ત્યાંથી ઉપરથી ઉડી જાય ત્યાંથી પાર્શ્વકલિકા નીકળે તો આવી રીતે આખી વાડ થાય કે ન થાય? એમ અહીંથી હોય તો આવી રીતે છે કોઈને કઈ ડાઉટ આમાં?